નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. અમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આખરે લાંબા સમયના વનવાસ બાદ પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ગુજરાત પરત ફરી રહ્યા છે. ત્યારે હાર્દિકની વતન વાપસી બાદ શું રાજ્યમાં પુનઃ પાટીદાર આંદોલન શરૂ થશે કે કેમ, તે સવાલ સૌ કોઈના મનમાં છે. હાર્દિકે રાજ્ય છોડ્યું તે સમયે રાજકીય સ્થિતિ સાવ અલગ હતી. હવે જ્યારે હાર્દિક પરત ફરી રહ્યો છે ત્યારે રાજ્યમાં સરકાર બદલાઈ ગઈ છે અને કદાચ નીતિઓ પણ બદલાઈ છે. પાટીદાર આંદોલનને કારણે રાજ્યમાં આવેલી અસ્થિરતાને પગલે આનંદીબેને પદ છોડવું પડ્યું હતું. ત્યારે શું વિજય રૂપાણીની સરકાર જો રાજ્યમાં પુનઃ પાટીદાર આંદોલન શરૂ થશે તો પોતાની સામે ઊભા થયેલા પડકારોને પહોંચી વળશે કે કેમ, તે પણ જોવાનું રહેશે. જો કે અહીં સવાલ એ પણ ઉઠે છે કે શું હાર્દિક હવે પહેલાના જેમ જ પોતાનો દમ દેખાડી શકશે? હાલ તો પાટીદાર નેતાઓ પણ એકજૂટ રહ્યા નથી. એવામાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે સરકારને પણ પાટીદારો પ્રત્યે પહેલાના જેમ બળ પ્રયોગ કરવાનું પોસાય તેમ નથી. ત્યારે હાર્દિકના પરત ફર્યા બાદ રાજ્યમાં ફરીથી અનામતનો રણટંકાર થશે કે કેમ, તે અંગે આજે આપણે વાત કરીશું મહામંથનમાં. સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો. દમદાર લડવાના છે, એમનાથી થાય એ કરી લે. પાસ કન્વીનર હાર્દિક પટેલે રાજસ્થાનના ઉદયપુરથી પત્રકાર પરિષદ સંબોધી છે. હાર્દિકે જણાવ્યું છે કે સરકાર છેલ્લા 15 મહિનાથી આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું છે કે મને ગુજરાત સરકારે રાજસ્થાનમાં પણ હેરાન કર્યો છે. મને જે લોકો અહીં મળવા આવતા હતા તે લોકોના નામ સરકારે નોંધ્યા છે. ઉદયપુરના લોકોએ સહકાર આપ્યો છે, તેથી હું ઉદયપુરના લોકોનો આભાર માનું છું. હાર્દિકે વધુમાં એમ પણ કહ્યું છે કે જો રાજ્ય સરકાર મોટી સભા સંબોધવાની મંજૂરી આપશે તો જીએમડીસી ગ્રાઉન્ડમાં ફરી એક વખત સભા સંબોધીશ. મહત્વનું છે કે 17 જાન્યુઆરીએ હાર્દિક ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. गवर्नमेंट अगर इस तरह से मंजूरी 10 दिन पहले दे दें तो दूसरी बार जीएमडीसी कर सकते, उसमें कोई दोहराया नहीं. और वो बेखूबी कर सकते क्योंकि समाज के लिए कर रहे हैं. और ये इन सभी लोगों से मिलने का मतलब कोई पॉलिटिकली नहीं होता. अगर मान लो कि यहाँ पर कुछ अच्छा कार्य करना हो तो हर लोगों का साथ सहयोग चाहिए. अगर गुजरात के इस बड़े आंदोलन को सफलता के तौर पर ले जाना है तो राजस्थान के लोगों का सहयोग चाहिए. उसी प्रकार गुजरात के इस आंदोलन के अंदर हर प्रकार के लोगों के सहयोग मांग रहे हैं. पॉलिटिकली सहयोग हम नहीं मांग रहे. હાર્દિક પટેલ, જે હા નામ પાટીદારો ઉપરાંત ઘર ઘરમાં આજે જાણીતું થયું છે. પાટીદાર અનામત આંદોલનથી સરકાર સામે જંગ ચડેલા હાર્દિક પટેલનું ગુજરાતમાં પુનરાગમન થઈ રહ્યું છે. ત્યારે પહેલા કરતા વધુ તીખા તેવરમાં હાર્દિકનો સામનો સરકારને કરવો પડે તો નવાઈ નહીં. પહેલા જેલવાસ, પછી 6 મહિનાનો વનવાસ, હવે ગુજરાત ગમનની અંતિમ ઘડીઓ અને ફરી પાછી એ જ હુંકાર. 2017માં એક જ સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો. દમદાર લડવાના છે, એમનાથી થાય એ કરી લે. 6 મહિનાના વનવાસ બાદ હવે પાસ કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં આગમનની અંતિમ ઘડીઓ આવી પહોંચી છે. પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો લાગ્યા બાદ જેલવાસ અને ત્યારબાદ 6 મહિનાનો ગુજરાત બહારનો વનવાસ હવે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજમાં હાર્દિક પટેલને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સાબિત કરે છે કે ફરી હાર્દિક પટેલ સરકાર માટે માથાનો દુખાવો બનીને આવી રહ્યો છે. ગુજરાતમાં આગમન પહેલા ઉદયપુરથી હુંકાર કરતા હાર્દિકે ફરી એકવાર સરકાર સામે આંદોલન મામલે લડી લેવાની હુંકાર કરી છે. 2017માં એક જ સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો. અને દમદાર લડવાના છે, એમનાથી થાય એ કરી લે. હિન્દુસ્તાનમાં કાનૂનની અંદર એવી જો હથકડી હોય કે જે અમારા હાથની અંદર સેટ થઈ જતી હોય તો એ લગાવી દે, એમની રીતે કરી શકતા હોય. જો હરણ પંડ્યાની જેમ હત્યા લો ગાર્ડનની બહાર અમારી કરાવી તો પણ કોઈ વાંધો નહીં, પણ લડવાનું છે તેમની સામે. હાર્દિકે હુંકાર ફેંકતા કહ્યું કે અનામત બાબતે સરકારની મેલી નીતિ છે, પરંતુ વાત છે આંદોલનની. તો ફરીથી એ ઉત્સાહ, એ જોમ અને એ જ દમદાર લડતથી સરકાર સામે લડીશું.
તો રાજદ્રોહનો ગુનો અને એમાં પણ ગુજરાત બહારની સરહદ એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તમામ પ્રકારે દબાવવાનો પ્રયાસ અને સામાજિક રીતે આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ જે પ્રમાણે હવે માનનીય ન્યાયતંત્રના આદેશ અનુસાર 6 મહિના બાદ હવે ગુજરાતમાં જયારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સમાજના હિત માટે જે બી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે અને અમારો તો જે ધ્યેય છે, જે સિદ્ધાંત છે, જે પ્રાથમિકતા છે તે સમાજને ન્યાય અપાવવા માટેની છે અને એના માટેની જે પણ બનતા પ્રયાસો કરવા પડતા હશે એ સમાજને ન્યાય અપાવવા માટેના કરીશું. અમે ક્યારેય પણ રાજકીય મહત્વાકાંક્ષા સાથે આંદોલનની શરૂઆત નથી કરી. આંદોલનની મહત્વાકાંક્ષા ફક્ત એટલી છે કે સમાજ પર જે અત્યાચાર થયો છે, સમાજ પર જે અન્યાય થયો છે એની અંદર સફળતા મળે, એની અંદર વિજય મળે અને એની સાથે આંદોલનની ફરીથી પુનઃ તૈયારી કરીશું, ફરીથી જોશ પૂરીશું. અહીંથી ન અટકતા હાર્દિકે સરકાર પર નિશાન સાધ્યું. ખુદ પીએમ મોદીની તુલના હિટલર સાથે કરતા હાર્દિક પટેલે કહ્યું કે મોદીને જોઈ લીધા, હવે હિટલરને ન જોયાનો કોઈ અફસોસ નથી. જયારે ચાઇનાનો વિરોધ કરવામાં ત્યારે કે આપણે દેશભક્તિની વાતો કરવાની છે અને જયારે પેટીએમની વાત આવી તો દેશભક્તિ ભૂલાઈ ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક દેશને વેચવાનું કામ થઈ રહ્યું છે. દેશમાં રાષ્ટ્રભક્ત કોણ અને દેશદ્રોહી કોણ એના સર્ટિફિકેટ ભાજપાની પીએચડી કરેલી સ્કૂલ આપી દે છે. એટલે એ મને નથી સમજાતું કે દેશ કોનો છે, દેશ એમનો છે કે અમારો. આજે એવું લાગી રહ્યું છે કે આભાર માનું છું એક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનો કે અમને હિટલરને નતો જોયો, અમે તાનાશાહી સત્તાને નથી જોયું, પણ આજે અમને આનંદ મળ્યો કે હિટલર કોણ હોય. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં ઋતુઓ બદલાવાની સાથે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ હાર્દિક પટેલે જોઈ લીધું છે. હવે રૂપાણી સરકાર સામે હાર્દિક એન્ડ ટીમ અનામત મામલે કેવી રણનીતિ ઘડીને લડત આપે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, તો જે રીતે મહામંથનમાં આપણે જે ચર્ચા આજે કરવાના છીએ, અનામતનો થશે રણટંકાર. જે રીતે હાર્દિક પટેલ ફરીથી 6 મહિનાના વનવાસ બાદ પરત આવી રહ્યા છે. હાર્દિક ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગ્યો હતો. નરેન્દ્ર ગઢવીએ જે રીતે આખી મુહિમ ઉપાડી હતી ને રાષ્ટ્રદ્રોહનો કેસ કેમ ન કરવો એ મામલે આખી પૂરી મુહિમ એમણે ઉપાડી હતી અને સરકારે ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્રદ્રોહનો કેસના અંતર્ગત હાર્દિકની ધરપકડ કરી હતી. જેલમાં હાર્દિક રહ્યો હતો. ત્યારબાદ હાર્દિકને જામીન મળ્યા હતા. જામીન 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે મળ્યા હતા અને એટલા માટે જ એમણે ઉદયપુર પસંદ કર્યું હતું. ગુજરાતની નજીક છે એટલે અનામત આંદોલનને બુઝવા નહીં દેવાની, એટલે કે એને ટેકો મળતો રહે. રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ઉદયપુરમાં રહેવાનું હાર્દિકે કદાચ એટલા માટે જ પ્લાન કર્યો હશે. નેતાના બંગલે હાર્દિક 6 મહિના રોકાયો હતો અને એના અનુસંધાને આવતીકાલે એટલે કે 17 જાન્યુઆરીએ હાર્દિક ગુજરાતમાં પરત ફરી રહ્યો છે. શું ફરી અનામતની આગ જામશે? કારણ કે જે રીતે હાર્દિકની જે સભાઓ શરૂ થઈ હતી અને એના કારણે આનંદીબેનની સરકાર જોખમમાં આવી ગઈ હતી. મુદ્દો એ છે કે અનામત આંદોલન એ વેગવંતું ફરી બનશે કે કેમ, અને બનશે તો શાંતિપ્રિય રીતે બનશે. તો આ સમગ્ર મામલે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે મહેમાનો જોડાયા છે. રાજકીય વિશ્લેષક તરીકે સુધીરભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા નિકુંજ બલર છે, ચિરાગ પટેલ કન્વીનર એસપીજી છે, આ સાથે જ હર્ષ સંઘવી આપણી સાથે જોડાયા છે, ભાજપના નેતા છે, અને વરુણ પટેલ કન્વીનર પાસ. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત કરીશું સુધીરભાઈ આપથી. હાર્દિક પટેલ ફરીથી આવી રહ્યા છે ગુજરાતમાં. શું આમનું આંદોલન છે એ વેગવંતું બની શકશે ખરું ફરીથી? ઈસુદાનભાઈ, હાર્દિક પટેલના આંદોલનનો જે માર્ગ છે, એની પોતાની વાણી વ્યવહાર છે, એના વિશે ભલે ચર્ચાઓ જે થશે, પણ સૌથી પહેલું તો એને શાબાશી આપી પડે કે એનું જે સ્પિરિટ અત્યારે જે કાયમ છે, આટલી સજાઓ ભોગવ્યા પછી નિરાશાવાદી કેટલી બાબતો ધકેલી શકે એવા સંજોગોનો સામનો કર્યા પછી બી એને આંદોલનનો સૂર જે ટકાવી રાખ્યો છે અથવા તો એનો પોતાનો માર્ગ જે છે એ ચલાવી રાખ્યો છે, તો એ બાબતમાં એની હિંમત અને આગળ લડવાની જે તત્પરતા છે કે સમાજ માટે કરવાની એની જે કોઈ રીત હોય પણ એમાં જે એની તૈયારી છે મને એમ લાગે છે એ શાબાશીને પાત્ર છે. બીજું દાખલા તરીકે હવે ઘણો સમય વીતી ગયો. જ્યારે શરૂઆત કરી ત્યાર પછી કાયદાકીય રાહે જુઓ, રાજકીય રીતે જુઓ તો ઘણું બધું બદલાઈ ગયું છે. પ્રજાના તે ઉમળકામાં, ઉત્સાહમાં કે જોશમાં કે આક્રોશમાં એમાંય પણ ઘણો ફરક પડી ગયો છે. બીજી બાજુ રાજકીય રીતે સત્તા પરિવર્તન થયું છે, નેતૃત્વ બદલાયું છે, એની નીતિ રીતિ બદલાણી છે અને કેટલાક ભારતીય જનતા પક્ષના નેતાઓ જ્યારે તે વખતે બહુ ડિફેન્સમાં હતા એ હવે ખુલીને ક્યાંક આમની વિરુદ્ધ બી આવ્યા છે. અને હાર્દિક પટેલ અને એસપીજીની અંદરના તળા અને એ બધા કેટલા બધા સંજોગો બદલાયા છે. એટલે હવે મૂળ વાત તમે જે પૂછી એટલે હવે કે
હવે જો નવી નવી સરકાર હોય ને તો લોકોને બહુ આશા હોય, એમ અત્યારે હાર્દિક પટેલ આવે છે, પણ હવે જેમ સમય જતો જશે એના પરથી ખ્યાલ આવશે કે સફળ થશે કે કેમ. બિલકુલ, આપણી સાથે ભાજપના નેતા હર્ષ સંઘવી પણ જોડાયા છે. હર્ષભાઈ, જે રીતે વાત છે હાર્દિક પટેલ પરત આવી રહ્યો છે ગુજરાત સરકાર માટે, ભાજપની સરકાર માટે, ફરી અનામત આંદોલનનું જો આ લોકો વેગ પકડે તો કઈ રીતનો રવૈયો રહેશે? હાર્દિક ગુજરાતનો નાગરિક છે, હાર્દિક ગુજરાતમાં પરત આવી રહ્યો છે. એ ન્યાયપાલિકાનું તંત્રના આધારે એ ગુજરાત બહાર ગયેલા હતા ને ન્યાયપાલિકાની જે કઈ એને સજા હતી એ ભોગવીને આજે 6 મહિના પછી જે શરતી જામીન હતી એ જામીન પૂરી કરીને આજે પાછા આવી રહ્યા છે. તો હાર્દિક પટેલ જયારે પાછા આવે છે ગુજરાતમાં, પણ ગુજરાત એ શાંતિ પ્રિય જનતા છે અને ગુજરાતની સરકારે યુવાનો માટે 1000 કરોડની સ્વાવલંબી યોજના જોડે જોડે અનેક પ્રકારના એવા પ્રયાસો કરેલા છે કે તમામ સમાજને ન્યાય એક સરખો મળે. એટલે કે હું માનું છું કે તમામ સમાજને સહયોગમાં રાખીને ગુજરાત સરકાર આગળ ચાલી રહી છે. આદરણીય વિજયભાઈ રૂપાણીએ નીતિનભાઈની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવીને પાસની સમિતિને ફરી બોલાવીને ક્યાંક ને ક્યાંક પાસને તથા સમાજને ન્યાય મળે, સમાજને કઈ બી જોઈતું હોય તો એ લોકો સારી રીતે માંગી શકે એ માટેનો એમને એક પ્રયાસ આપેલો હતો ને એક પ્રયાસ બી કરેલો. પણ હું માનું છું ત્યાર તક જેમ કે એ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓને મળીને અને રાજકીય વેગ જે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે એની બદલે જે રીતે ન્યાયપાલિકાએ તંત્રએ જે રસ્તો બતાડેલો છે એ રસ્તાથી અગર ચાલે તો ગુજરાતમાં શાંતિનું વાતાવરણ બી જળવાઈ રહે અને ગુજરાત સરકારે જે પ્રકારે યુવાનો માટે અને પાટીદાર માટે જે પ્રકારે કરવાનો પ્રયત્ન કરેલો છે એ આગળ વધતો રહે. બિલકુલ. વરુણ પટેલ પણ આપણી સાથે કન્વીનર પાસ જોડાયા છે. વરુણભાઈ, જે રીતે હાર્દિક પરત આવી રહ્યો છે, તમે ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે, ફરી હાર્દિકના આવકારવા માટે કેટલા લોકો રહેવાના છે ને ખરેખર જે અનામતનો ફરીથી માર્ગ અપનાવશો આંદોલનનો કે શું, તમારી ગણતરી કઈ રીતની છે? પાટીદાર સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પાટીદાર સમાજને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી પાટીદાર સમાજનો એક એક યુવાન, એક એક વડીલ અને એક એક માતાબેન અનામત લેવા માટે મક્કમ છે ને એ લડાઈ કોઈ પણ સંજોગોમાં બંધ થવાની નથી. અનામત નહીં તો સમાધાન નહીં, આ વાત એકદમ ક્લિયર છે. બીજી વાત, જે હાર્દિક જે ગુજરાતમાં આવી રહ્યો છે તો આજે 6 મહિનાની ભારતીય જનતા પાર્ટીએ સાજિશ કરી અને એને 6 મહિના સુધી દેશ નિકાલ આપ્યો, ગુજરાત રાજ્ય નિકાલ આપ્યો. અને આજે જયારે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના ઠેર ઠેર એરિયામાંથી પાટીદાર સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો લાખોની સંખ્યામાં એનું સ્વાગત કરવા માટે રતનપુર બોર્ડર જશે. રતનપુર બોર્ડર પછી હિંમતનગરમાં એક પાટીદારોની હુંકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પણ લાખોની મેદની જોડાશે અને 5000 કારોના કાફલા સાથે રતનપુર બોર્ડર થી જયારે હાર્દિકની એન્ટ્રી થશે ત્યારે ભારતના નહીં પણ ભાજપના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીનું કદ બહુ નાનું લાગશે કે એક પ્રાઇમ મિનિસ્ટર કરતા 100 ગણો મોટો કાફલો પાટીદાર સમાજના યુવાનો હશે. પાટીદાર સમાજની અનામતની આપણી સાથે ચિરાગ પટેલ પણ કન્વીનર પાસના પણ જોડાયા છે. ચિરાગભાઈ, જે રીતે વાત થઈ રહી છે, હાર્દિકના સ્વાગતની વાત થઈ રહી છે, એસપીજી પણ અનામત આંદોલનમાં શરૂઆતમાં જોડાયું હતું, પરંતુ જે રીતે રસ્તો સાફ ન થતા એસપીજીએ પણ કેટલાક પોઈન્ટ આઉટથી સરકાર સાથે ચર્ચા પણ ચાલુ રાખી છે ને કરશે. તમે શું માનો છો? હાર્દિકને તમે પણ સહયોગ આપી રહ્યા છો કે એસપીજીનો સ્ટેન્ડ આવી રીતે ખોટી રીતે પ્રેશર નહીં કરવાનું સરકાર ઉપર, એવું છે? શું માનો છો? એક વાત કહું તમને, જે પાટીદારો માટે એસપીજી 2009 થી 2010 ની અંદર અને 2012 ની અંદર અનામતની ઓલરેડી એસપીજીએ જ રેલી કરેલી છે અને હાર્દિકભાઈ બી એસપીજી ની અંદર લાઈફ ટાઈમ મેમ્બર હતા અમારા અને એમને જોડે રહીને હાર્દિક લાલજીભાઈ બંને જોડે રહીને અનામત સ્ટાર્ટ કરેલી છે. અને મારું એટલું કેવું છે કે વરુણભાઈ બી છે કે ભાઈ હાર્દિકભાઈ આવે છે, પાટીદારનો છોકરો છે, જેલમાં બી જઈને આવેલો છે, 6 મહિના બહાર બી રહીને આવેલો છે, એટલે સ્વાગત માટે આટલો બધો ખર્ચો બહુ આપણને પાટીદારના
હિતમાં મને એવું લાગે છે કે એક થોડું ખોટું થઈ ગયું છે કે આ ખોટું થાય છે, કેમ કે આટલો બધો ખર્ચો, કેટલો ખર્ચો થશે, હું એમ કહેવા માંગુ છું. બિલકુલ, કેમ કે આટલો ખર્ચો તો આપણો પાટીદાર ગરીબ વર્ગ હોય એને આપણે આપીએ ના, આટલી પબ્લિક ભેગી થાય એ પબ્લિક આપણે અને માનવી જઈને શહીદોને આપણે પણ શહીદ થયા છે પાટીદાર, જે તમે કહો છો કે જે રીતે મૃત્યુ પામ્યા છે એમને પણ હજી સહાય યોગ્ય મળી નથી શકી, ત્યારે આવા ખર્ચા કેટલા યોગ્ય છે એ પણ વાત છે. નિકુંજભાઈ પણ છે. નિકુંજભાઈ કોંગ્રેસના નેતા, જે રીતે પાસનું ને હાર્દિકનું જે રીતે અનામત આંદોલન શરૂ થયું, કોંગ્રેસને એવું લાગ્યું કે ભાઈ અમારા મોઢામાં પણ લાડવો આવી જશે, અમને પણ લાભ મળી જશે, અને એ અંતર્ગત બેકડ્રોપમાં એટલે કે જે બેકઅપમાં કહીએ, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાનો રોલ ભજવ્યો છે. સૌથી પહેલા તો ઈશુભાઈ VTVના માધ્યમ દ્વારા ગુજરાતની તાનાશાહી સરકારે હાર્દિકની ઉપર ખોટો કેસ કરીને તેને ગુજરાત રાજ્યથી 6 મહિના માટે થઈને બહાર રાખ્યો, તે બદલ ગુજરાત સરકારને હું કન્ડેમ કરું છું, વખોડું છું. અને ત્યારબાદ જે વ્યક્તિ પોતાની કર્મભૂમિ અને પોતાના રાજ્યમાં પરત આવી રહ્યો છે તેને અભિનંદન આપું છું. તેની સામે તેની લડતને, તેના ગ્રુપને, તેની લડતને પણ હું માનસિક અને આર્થિક રીતે, બધી જ રીતે હું મારી રીતે સશક્ત રીતે હું ટેકો આપું છું અને સંપૂર્ણપણે સભાન રીતે હું આ સ્ટેટમેન્ટ કરી રહ્યો છું કે જ્યારે લોકશાહી દેશની અંદર લોકશાહી ઢબે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ, કોઈ પણ વર્ગ પોતાની માગણી મૂકી શકે, ત્યારે તેવા સંજોગોની અંદર ગુજરાતની ભાજપા સરકાર દ્વારા દમનકારી નીતિ અપનાવીને પાટીદાર સમાજની સામે ગેરકાયદેસર મંડળીઓ રચવાના બદલ કેસ કરેલા હતા, તે બદલ હું ભાજપ સરકારને કન્ડેમ કરું છું. અને સંપૂર્ણપણે માધવસિંહ સોલંકી ચલાવતા હતા. હું કોંગ્રેસનો ઇતિહાસ એમને યાદ અપાવવા માંગુ છું. કોંગ્રેસના ઇતિહાસની જરૂર નથી હર્ષભાઈ, તમને શાંતિથી સાંભળ્યા, તમે સાંભળવાની આદત રાખો અને આદત કેળવો. શાંતિથી સાંભળી અને આદત કેળવો. પટેલો પર દમન કરેલા, પટેલોના દમન, તો એનો મતલબ એવો છે કે તમે પણ તે જ નીતિ ઉપર ચાલો છો. તમે ઇતિહાસમાં જાઓ, ઇતિહાસની વાત ના કરો, ઇતિહાસની વાત ના કરો હર્ષભાઈ, ઇતિહાસની વાત ના કરો અને શાંતિથી સાંભળવાની ટેવ પાડો અને આદત રાખો. પટેલોની વાત કરવાનો હક નથી. એ કઈ તમારો લોક અધિકાર નથી કે તમારો એના ઉપર ટેકો નથી. તમારા કેટલા કોંગ્રેસના નેતાઓ છે? ખોટી વાત ના કરો. તમારે સવાલ પૂછવાનો અત્યારે અધિકાર નથી. તમે માત્ર ને માત્ર ગુજરાતના બેરોજગાર યુવાનોને ચિતાવને ગુજાર્યો છે અને તેને કારણે થઈને તમે ગુજરાતની પ્રજાને, ગુજરાતની જનતાને ગુમરાહ કરી છે અને ગુજરાતનું વાતાવરણ દોડવા માટે સંપૂર્ણપણે તેમાં જવાબદાર ગુજરાત સરકાર, ગુજરાતની ભાજપા સરકાર છે. આ દેશમાં તમે લોકોએ 70 વર્ષથી આ દેશને લૂંટતા આવ્યા, હજી આ વાતો કરો છો? 70 વર્ષથી લૂંટાતા આયા તો તેમાં અટલ બિહારી વાજપેયીજીની પણ સરકાર હતી ને, તેમણે પણ લૂંટ્યા છે તમને. એટલે મહેરબાની કરીને ખોટી વાતો ન કરશો, હર્ષભાઈ ન કરશો. નિકુંજભાઈ, મુદ્દો હર્ષભાઈ એ છે કે જે રીતે પાટીદાર અનામત આંદોલન, હમણાં એસપીજીના કન્વીનર ચિરાગ પટેલે વાત કરી કે ભલે હાર્દિક પટેલ પાછા આવતા હોય, પરંતુ આટલો મોટો ખર્ચો કરીને હાર્દિકનું આટલું મતલબ લાલ જાજમની જેમ સ્થિતિ થઈ. હમણાં વરુણભાઈએ વાત કરી કે અમે આવી રીતે મોટો સન્માન કરવાના છીએ. શું હર્ષભાઈ માનો છો કે આ એક પોલિટિકલ અથવા તો એક ગેઇન કરવા માટેનો આખું પ્લાન છે કે પછી આટલો ખર્ચો કરવો જરૂરી હતો પાટીદારો માટે? હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે આખા ગુજરાત જ્યારે માં ખોડલની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવા માટે આજે આખા ગુજરાતની અંદર એક ઉત્સાહનો માહોલ છે. પાટીદાર સમાજના લાખો લોકો જ્યારે ત્યાં જવાના હોય ત્યારે શું માં ખોડલનો આ કાર્યક્રમને બાજુમાં મૂકીને કોઈ બીજું અસ્તિત્વ પોતાનું ઊભું કરવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે? આ તપાસવાનો દિવસ છે આજે, જ્યારે માં ખોડલના કાર્યક્રમ માટે ગુજરાત. બિલકુલ બિલકુલ. સુધીરભાઈ આપણી સાથે છે. સુધીરભાઈ, તમને જે રીતે સુધીરભાઈ પાટીદાર અનામત આંદોલન માટે હાર્દિક પટેલ આવતીકાલે આવી રહ્યો છે, એ જ રીતે ખોડલ માતાજીની વાત કરી હમણાં હર્ષભાઈએ કે ખોડલ ધામમાં પણ મોટો ઉત્સવ છે. શું લાગી રહ્યું છે પાટીદારોમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પડી ગયા છે એવું સ્થિતિ નથી લાગતી? ભાગલા કરતા બંને વિષયો જુદા છે. એકચ્યુઅલી પાટીદાર સમાજને જ્યારે વાત માં ખોડલની હોય તો મને એમ લાગે છે કે હાર્દિક પટેલ પણ માં ખોડલ આગળ માથું નમાવવાના જ હોય. એટલે એ બાબત શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે. એટલે એ આખા ત્યાં લાખો લોકો જાય તો એનો મતલબ એવો નહીં થાય કે આમાં હાર્દિક પટેલની હાર થઈ એને ત્યાં ઓછા ગયા. અને હાર્દિક પટેલને ત્યાં જો જે લોકો ભેગા થશે તો એવું ના કહી શકાય કે આ લોકો ખોડલ માટે વિરુદ્ધના છે. એટલે આખી બંને બાબતો જુદી છે.
ઠીક છે, સમાજની દ્રષ્ટિએ તમારી પાસે ઘણાને એવું ધર્મ સંકટ થશે કે હિંમતનગર થી ત્યાં પહોંચવું કેવી રીતના, અથવા ત્યાં પ્રાયોરિટી, અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષના નેતાઓના પરિવારો જ્યાં જ્યાં છે એ પરિવારોની અંદર ધર્મ સંકટ કે આનો દીકરો મોકલવો તો એ આ ભાજપ વિરોધી ગણાઈ જશે અથવા હાર્દિકની સાથે નહીં રહેવું, આ બધા જે પ્રશ્નો છે એ પેલા એ લોકોમાં ચોક્કા 2 તારીખો સાથે આવી છે ને, એટલે એ ધર્મ સંકટ સર્જે, ધર્મ સંકટ સર્જે એવી સ્થિતિ છે. બરોબર. તમામ મહેમાનો જોડાયેલા છે. દર્શક મિત્રો, નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વેલકમ બેક દર્શક મિત્રો. અનામતનો થશે રણચંકાર આપણા પર ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે તમામ ગેસ્ટ જોડાયેલા છે, 5 મહાનુભાવો. વરુણભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે એક સવાલ ઉભો એ પણ થઈ રહ્યો છે કે જે કેટલાય શહીદ થયા છે પાટીદારો, એમના પરિવારને હજી સહાય મળી નથી, અને આટલો મોટો ખર્ચો કરી અને આપણે હાર્દિકનું સ્વાગત કરીએ છીએ, કેટલો અનુકૂળ છે? જે પણ પરિવારોના યુવાનો શહીદ થયા છે એના માટે અમને પૂરેપૂરી લાગણી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ જે તે વખતે એમના વારસદારોના એકાઉન્ટ ખોલાવી અને સમાજને અપીલ કરી હતી કે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરો, અને હજુ જે સરકાર સાથે જે વાટાઘાટો ચાલી રહી છે એમાંય આપણે સરકારને સ્પષ્ટ રીતે કીધું છે કે આ તમામ પરિવારજનોને 35 લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ. નહીં, પણ પાટીદારો પણ આપી તો શકે છે ને, સમૃદ્ધ છે પાટીદારો, આંદોલન ચલાવી શકે છે, નોકરી મળવી જોઈએ, આંદોલન ચલાવી શકે છે. વરુણભાઈ, આટલા મોટા આયોજનો કરી શકે છે, તો પાટીદાર આંદોલન સમિતિ પણ એટલી તો પાવરફુલ છે જ ને કે આપી તો શકે જ. સરકાર ઉપર શું કામ ડિપેન્ડ કરે છે? એના હું તમને કહું, જે તે વખતે એમના પરિવારજનોના ડાયરેક્ટ એકાઉન્ટ ખોલાવી અને સમગ્ર પાટીદાર સમાજે પોતાની શક્તિ પ્રમાણે એમને ડોનેટ કરેલું છે. તેમ છતાં હજુ 35 લાખ રૂપિયાની માંગણી કરી છે. જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ હમણાં જે વાત કરી કે ખોડલધામ એ સમગ્ર પાટીદાર સમાજનું આસ્થાનું પ્રતીક છે. હું માં ઉમા ખોડલનો વંશજ છું અને હાર્દિક છે, અને હું હોઉં કે હાર્દિક હોય, ખોડલધામની સામે અમે એક તણખું પણ નથી. માં ખોડિયારની સામે અમે માં ખોડિયારના આશીર્વાદ લઈને જ ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ. અને આ 5000 ગાડીઓ એ કોઈ ભારતીય જનતા પાર્ટી જેમ સરકારના પૈસા સરકારી બસો બોલાવી અને માણસો ભેગા કરવાના કોઈ ખર્ચા નથી. સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં એક અનેરા ઉત્સાહનો માહોલ છે. એટલે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પાટીદારો સ્વયંભૂ આ સભામાં અને રેલીમાં જોડાવાના. તમે માં ખોડલની આસ્થાની વાત કરો છો તો હું તમને એક વસ્તુ ક્લિયર કહું છું કે તમને જયારે તમારી સરકારે પાટીદાર સમાજના 14 દીકરાઓ મારી નાખ્યા, એને ગોળીએ વિંધી નાખ્યા, ઘરમાં ઘૂસીને પાટીદાર મા બેન દીકરીઓ સાથે અણસાજતું વર્તન, નહીં, એમની તો તપાસ ચાલે છે ને વરુણભાઈ, તપાસ ચાલે છે. હર્ષ સંઘવી આપણી સાથે જોડાયેલા છે. હર્ષભાઈ, જે રીતે પાટીદારો એકને એક વાતમાં આંદોલનની સાથે સાથે સરકાર ઉપર સતત આક્ષેપ કરીને એક મુદ્દો છે એ પકડી રાખ્યો છે, સરકાર આ બાબતે હજી સુધી કોઈ સ્ટેન્ડ લઈ નથી શકી. શું માનો છો, ક્યાંક સરકાર પણ એક્શન લેવામાં અથવા તો પાટીદારોને જે મુદ્દાઓ છે એમાંથી જે સમજૂતીના મુદ્દાઓ છે એમાં એક મુદ્દો એ પણ છે કે પોલીસ કર્મચારીઓને અથવા તો સજા મળવી જોઈએ અથવા તો એલાન થવું જોઈએ, એનો પણ હજી સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. શું માનો છો, ક્યાંક સરકાર પણ એ માટે ઢીલી નીતિ માટે જવાબદાર છે? અગર કોઈ બી પોલીસ ગુનેગારો, અગર એક બી પોલીસ ગુનેગારો દોષિત પામશે તો એને 100% સજા મળશે. પણ આમાં તો એ જાણવાનું બાકી છે હજી કે આ ધમાલ કરાવવા માટે પોલીસ ગુનેગારો જોડે જોડે કોઈ રાજકીય વગો ઉપયોગ કરીને જાતે કરીને આ આંદોલનને ધમાલી બનાવવામાં નથી આવ્યું ને, તો એ ક્યારે જાણશું? બધું બહાર આવશે ધીરે ધીરે. અને હું 100% માનું છું કે તપાસમાં અગર એક બી પોલીસ ગુનેગારો દોષિત પામે તો એને કોઈ દિવસ ના છોડવો જોઈએ, એને બધી સજા આપવી જોઈએ. ભાઈ વરુણભાઈ કેમ કહેવા માંગે છે? હર્ષભાઈ, શ્વેતાંગ મર્ડર કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ ટકોર કરી છે કે પ્રથમ દ્રષ્ટિએ પોલીસ ગુનેગાર છે, એની સજાના ભાગરૂપે તમે 6 પોલીસ અધિકારીઓની મલઈવાળી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી છે.
એમની ઉપર મર્ડરની એફઆઈઆર કરવાની પણ આ નપુંસક સરકારમાં હિંમત નથી. મારા 14 ભાઈઓની હત્યા કર્યા પછી તમારામાં તાકાત હોય, તમારી સરકારમાં નૈતિકતા હોય, એ દિવસે તમામ લોકોને જે કોઈ પોલીસ કેસીસ પામશે એને સજા મળવાની જ છે. અધિકારીઓ ઉપર તમે મર્ડરની ખાલી એફઆઈઆર દાખલ કરીને બતાવો. હર્ષભાઈ, ખાલી એફઆઈઆર તો દાખલ કરો, નહીં તો આંદોલન બંધ થઈ જશે. પછી કરજો. તમે જવાબદાર અધિકારીઓ જે છે શ્વેતાંગ એ લોકો મર્ડર બહુ કેસમાં. ક્લિયર દેખી શકે છે. હું તમને કહું, જ્યારે પાટીદાર સમાજને ન્યાય મળશે અને નૈતિકતાની અગર પાટીદાર વાત કરતા હો સમાજને ભાઈ, અનામત મળશે, નૈતિકતાની એટલે અગર આપ 100% વાત કરતા હો આંદોલન બંધ તો થઈ હાર્દિકભાઈએ જશે. પણ જો પાટીદાર ગુજરાત સમાજને સરકાર ન્યાય જોડે અને જ્યારે પાટીદાર ચર્ચામાં સમાજને બોલાવે છે અનામત નહીં મળે, ત્યારે ચર્ચામાં તો સારો કોઈ રસ્તો વરુણભાઈ, એક સવાલ એ ઉભો થાય છે, હર્ષભાઈ એક જોરદાર સવાલ એ કર્યો છે કે હાર્દિક કેમ ચર્ચામાં ઉપસ્થિત નથી રહેતો? કેમ હાર્દિક પહેલા દિવસથી ચર્ચાથી ભાગી રહ્યો છે? શું એમને હાર્દિકને સરકાર સાથે બેસવામાં ડર લાગી રહ્યો છે કે ક્યાંક હું સમાધાન કરીશ અને સમાજ મારું સાથ છોડી દેશે? વરુણભાઈ, હાર્દિક વતી 11 જણની કોર કમિટી, પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી અને પાટીદાર સમાજ વતી 11 જણની કોર કમિટી સરકાર સાથે 2 વાર વાટાઘાટ કરી આવી છે. બીજી વાર નહીં, હાર્દિક કેમ તમારી નથી જતો? સરકાર હાર્દિક વતી ગાંડા સમિતિ જેવી જાય છે, વાહિયાત વાતો હાર્દિક કરે નથી છે કે જતા. અમને સમજાવે કે અમે કઈ રીતે અનામત આપીએ ને કઈ રીતે. એની જ વાત કરું, પહેલા તો હાર્દિકને અમદાવાદમાં કે ગાંધીનગરમાં આવવાની પરમિશન નહોતી આજ સુધી. ગુજરાત છે અને જેમ આખા દેશમાં ભારતીય એક જનતા પાર્ટી એનું પ્રતિનિધિ મંડળ મોકલે છે, તો હાર્દિક પણ પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલશે. જે દિવસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચર્ચા કરવા આવશે એ દિવસે હાર્દિક આવશે. એવું 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 ખરેખર કોઈ દિવસ ના હોય વરુણભાઈ. ભારતીય જનતા પ્રધાનમંત્રીને અહીંયા આવવાની જરૂર જ નથી. આ એક એસપીજી ના આપણે કન્વીનર અહીંયા ચિરાગ પટેલ પણ જોડાયા છે. ચિરાગભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી આવે, પહેલા સીએમ ની વાત હતી, હવે પ્રધાનમંત્રીની, આ કેટલી વાજબી વાત છે? કારણ કે જે રીતે વાત થઈ રહી છે મને લાગે છે કે આમાં એક અનમેચ્યોરિટી દેખાઈ રહી છે. મને લાગે હા. ઈશ્વરભાઈ સ્ટ્રેટેજિકલી હાર્દિક પટેલનું એ જ વસ્તુ થઈ હતી જ્યારે એને એમ કીધું આનંદીબેન પટેલ અહીંયા મારી પાસે આવેદન GMDC માં એમણે એલાન કરેલું. એ ડ્યુટી એ અપરિપક્વતા હતી. હવે એ અપરિપક્વતામાં હજી વધતી જાય છે. એટલે જે રીતે વરુણભાઈ વાત કરી ને કે ભાઈ જે દિવસે મોદી આવશે એ બિલકુલ વાહિયાત વાત છે. હું એવું માનું છું કે કોઈ પાટીદારનો એને સાથીદારો જે છે ને એને પૂછે ને તો એ આના અંતરાત્મા કહે છે કે આ વાત ખોટી છે. એટલે આવી બધી વાતોથી જ તે એ આંદોલન નબળું પડ્યું છે. અત્યારે પણ જો પરિપક્વતા દાખવશે તો આંદોલનની વાતમાં તથ્ય છે, પણ એનો માર્ગ જે છે જે કેમ નબળો પડતો જાય છે ને એનું એ લોકો પોતાના કેટલાક ડાયા માણસો સલાહ લે તો મને એમ છે કે ઉપયોગી થાય. પણ જો આવી વાતો કર્યા કરે કે આમ થાય તો એ મને લાગે છે એ જ્યારે હિટલર શું માનવું છે તમારું? તો એ સપાયા હિટલર કહેવાય. આ તો ગુજરાતની અંદર આપણે સીએમ છે, ગુજરાતની અંદર કોઈ સીએમ ના હોય તો બહારથી આપણે પીએમ ને બોલાવીએ, પણ આપણા સીએમ છે બરોબર છે, એ બી રૂપાણી સાહેબ છે બરોબર છે, નીતિનભાઈ છે, હર્ષભાઈ, તો કંઈ એમને કહેવા વાતો માંગે કરવા માટે હર્ષભાઈ? એમને બોલાવવા પડે. આપણે કોઈ પીએમ મોદી કે અમિત શાહ ના આવે વરુણભાઈ, એ વાત ખોટી છે. હર્ષભાઈ, એમાં એનું કારણ એ છે, ચિરાગભાઈ હું તમારી લાગણી સમજી શકું છું. વિષ્ણુભાઈ, મને આપણી ખબર વાત છે તમને જોડે શું સહેમત કદાચ છું. દુઃખ થતું હશે. અને ગુજરાત રાજ્યના ગુજરાતની જે ગુજરાત સરકાર રાજ્યના છે, મુખ્યમંત્રી રૂપાણી શ્રી વિજયભાઈ રૂપાણી જે દિવસથી આ રાજ્યનો મુખ્યમંત્રી પદ સંભાળેલું છે, આપ જોઈ શકો છો કેટલી સારી રીતે અનેક પ્રકારના પ્રયાસ કરી એમને પાટીદાર અનામત આંદોલન સમિતિને અહીં બોલાવી અને અનેક ચર્ચાઓ કરવાના પ્રયત્ન કર્યા છે. આપ જુઓ છો કે સ્વાવલંબી યોજનામાં બી હજી 1000 કરોડથી વધારીને આ યોજના કેમ વધુ થાય એ માટે અમારા મુખ્યમંત્રી શ્રી પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% પાટીદાર સમાજ જોડે જ છે અને વર્ષોથી પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલું છે. આ ક્યારેય અલગ ના હોઈ શકે. પાટીદાર સમાજ એ અમારો અંગ છે અને અમે પાટીદાર સમાજના અંગ છે. રહી વાત ગુજરાતના વિકાસની, તો પાટીદાર સમાજ એ ગુજરાતના વિકાસમાં હંમેશા આગળ રહ્યું છે અને હું માનું છું ત્યાર તક પાટીદાર સમાજના હરેક યુવાનો ગુજરાતના વિકાસ માટે જે પ્રકારે પ્રયત્ન કરે છે એ આવનારા સમયમાં પાછા પ્રયત્નમાં આપણે બધા સાથે લાગીશું. પણ આ પ્રકારની ઇમેચ્યોરિટી વાળી વાત હું આપણા મિત્ર જે પાસમાંથી આવેલા છે એને કહેવા માંગુ છું કે શું આપણી પાસે કોઈ બી એવી ફોર્મ્યુલા છે કે જે સુપ્રીમ કોર્ટ આપણે માન્ય રાખે કે 50% તક અને 50% થી વધુ કોઈ રિઝર્વેશન કોઈ રાજ્યમાં આજ તક અમે આપી છે, તમારા પ્રતિનિધિ મંડળને આપી છે, એ પછી તમારા પ્રતિનિધિ મંડળે મળવા સુધી નહીં બોલાયા. જનતાની સામે આપણે કહેવા માંગુ છું કે જો તમે આવું ફોર્મ્યુલા લાવશો
તો એક યુવા નેતા તરીકે હું આપણી જોડે મુખ્યમંત્રી જોડે આવીશ અને હું બી આપણે સહયોગ કરીશ, પણ તમે ફોર્મ્યુલા લાવો. ફોર્મ્યુલા લોકોની વચ્ચે રજૂ કરો. ફોર્મ્યુલાની વાત થઈ રહી છે. નિકુંજભાઈ, તમારી પાસે પણ આવીશ, પણ દર્શક મિત્રો એક સમય છે વિરામનો, કારણ કે ગરમા ગરમ ચર્ચા છે એ ચાલુ રાખવાની છે. આપણી જોડે તમામ મહાનુભાવો જોડાયેલા છે. પાસ છે, એસપીજી છે, કોંગ્રેસ, ભાજપ અને રાજકીય વિશ્લેષક તરીકે તમામ મહાનુભાવો જોડાયેલા છે. નાનકડા વિરામ બાદ મળીએ છીએ. भगवे पे तल्लुक लगता था, उसको नरेंद्र मोदी जी मिटाना चाहते हैं, आरएसएस के लोग मिटाना चाहते हैं। है क्या? 6-7 महीने से 8 महीने से मैं इस खोज में लगा। कांग्रेस का चिन्ह है, इसको आप पहचानते हो? ये देखा आपने? ये इसको भी मैंने गूगल में डाला, हैंड सिंबल, हाथ, और अजीब सी बात निकली जो मैंने कभी पहले देखा नहीं था। हर धर्म में ये आपको हाथ दिखाई देगा। डरो मत, अपने वर्तमान समस्याओं से डरो मत। अपनी जिंदगी में जब आपको डर होता है, उस डर का आप सामना करो, पीछे मत हटो। मोदी जी गांधी जी से बड़े ब्रांड हैं। अब देखिए कैसा समय आया है। जिस व्यक्ति ने यहां सीने में 3 गोली खाई, इस झंडे को यहां फहराने के लिए, उसको नरेंद्र मोदी जी ने परे कर दिया। रामलीला में अब जब राम आएगा, राम भगवान आएंगे, मोदी जी का मास्क पहन के आएंगे और पूरे देश में ऐसे रामलीला चलेगी। આ રેલીમાં રાહુલનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રાહુલે પીએમ મોદી પર રેલીમાં આકરું નિશાન સાધ્યું. રાહુલે નાટકીય અંદાજમાં મંચ પરથી પોતાનો ફાટેલો કુર્તો બતાવીને કહ્યું કે મોદી ગરીબની રાજનીતિ કરે છે, પરંતુ તેમના કપડાં ક્યારેય ફાટતા નથી. જ્યારે હું ફાટેલા કપડાં પહેરું છું એમ કહીને રાહુલે સ્ટેજ પર જ પોતાનો ફાટેલો કુર્તો બતાવ્યો હતો. કોંગ્રેસ યુપીમાં સત્તા મેળવવા માટે ધમપછાડા કરી રહી છે, પરંતુ ઉત્તરાખંડમાં જ્યાં પહેલેથી જ કોંગ્રેસની સરકાર છે ત્યાં સત્તા બચાવવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. ત્યારે શું રાહુલ બાબાના આ પ્રયાસો સફળ રહેશે તે જોવું રહ્યું. ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પંજો પકડનાર પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેણે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા અને તેણે કહ્યું હતું કે તે તો જન્મજાત કોંગ્રેસી છે અને હવે તેની ઘર વાપસી થઈ છે. मेरा अस्तित्व पैदाइशी कांग्रेसी है. I've just come back to my roots. मैं अपनी जड़ से वापस जुड़ गया हूं. सिद्धू पार्टी को मां कहता था. ये बड़ा जबरदस्त ज्वलन. कोई प्रधान जब बोलता है तो बड़ी जिम्मेवारी से बोलता है. मां बोलता था, लेकिन माता तो कैकेयी भी थी जो वनवास भेजती थी. ठीक है नहीं, वो वनवास भेजती थी और माता कौशल्या वापस बुला के विश्वास का सद्दा भेजती थी. तो ये तो आप तय कर लो कि कैकेयी कौन है और माता कौशल्या कौन है. सारा जग वाकिफ है, पंजाब वाकिफ है कि मंथरा का रोल किसने निभाया पंजाब में, कौन उकसाता था, कौन साजिशें करता था और कौन सिद्धू को वहां देख के असुरक्षित महसूस करता था.
वो मंथरा कौन है? ये जो पब्लिक है ये सब जानती है। सिद्धू नहीं कहता, राजेश खन्ना कह गए, बहुत पुराने, वो भी कांग्रेसी थे। खटैक कि इन्होंने पंजाब जो कि ढाल थी इस मुल्क की, इन्होंने ढाल खोखली कर दी। जो ढाल बन के खड़े होते थे, जो फौज में जाया करते थे, जो सुडौल तगड़े, मुंह पे नूर था जिनके, उनके पेंसिलों जैसे शरीर है, वो फौज में भर्ती नहीं हो पा रहे। धंधा करते हो तुम, धंधा, स्टेट को मार के धंधा करते हो, धंधा। मैं बताऊंगा पंजाब को, मैं बताऊंगा कहां कहां बेचा है तुमने पंजाब को। पंजाब के दुख के ऊपर तुमने सुख विलास बना लिया। मैं बताऊंगा, मैं खोलूंगा तुम्हारी पोल, पोतड़े खोल दूंगा तुम्हारे। आपने केजरीवाल साहब की बात, केजरीवाल साहब ने खुद ट्वीट करके कहा कि नहीं कहा कि सिद्धू ने मुझसे कुछ नहीं मांगा, सिद्धू एक आइकॉन है? कहा कि नहीं कहा? ये कहा, ये कहा। एक मिनट, अब मेरा जवाब देने दो मुझे, एक मिनट, अब मत बीच में आ गया, अब मुझे जवाब देने दो गुरु। उन्होंने कहा कि नहीं कहा मैंने किसी से कुछ नहीं मांगा? उन्होंने तो डिप्टी भी अनाउंस कर दिया। पहले तो इलेक्शन लड़ा के राजी नहीं थे, मेरी बात समझ लो ना, पहले तो इलेक्शन लड़ा के राजी नहीं थे, पर मैं इलेक्शन नहीं लड़ूंगा तो पंजाब को कैसे संवारूंगा? दर्शनी घोड़ा बनना था क्या? वो तो पहले ही बने हुए थे, शो पीस नहीं। दूसरी पार्टी कांग्रेस है, तीसरा तो कोई विकल्प ही नहीं है ना। નવજોત સિંહ સિદ્ધુની પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ તુરંત જ પ્રતિક્રિયા આપતા પંજાબના સીએમ પ્રકાશસિંહ બાદલે તેમને દલબદલુ જણાવ્યા હતા। ત્યારે બીજી તરફ અકાલી દલે કહ્યું હતું કે શું તેઓ ભૂલી ગયા કે તેમણે સોનિયા અને રાહુલ માટે શું કહ્યું હતું અને મનમોહન સિંહ માટે કેવા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। ચાલો લાઈફ બોય થી નાહી લો। લાઈફ બોય નહીં, સિલ્વર થી નાઓ। સિલ્વર નામું કનેક્શન શું છે? આપણે બેબીઝને સિલ્વરના ચમચાથી કેમ ખવડાવીએ છીએ? કેમ? કારણ કે સિલ્વર કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા। નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા। નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર। कॉलर लटका ली, इज्जत गवाली, जेंटलमैन को देखो लागे मवाली। भैया कॉलर क्यों लटका ली? अरे कॉलर गंदी होगी तो ज्यादा पाउडर लगेगा ना। चौंक गए कॉलर बाबू? हाँ। पेश है नया और बेहतर टाइट प्लस, जो दूसरों के मुकाबले सिर्फ आधा लगे, निकाले जिद्दी मैल और शानदार सफेदी दे। व्हाइट प्लस हो तो टाइट प्लस हो। અરે તે તો કહ્યું તું કે વહુ માટે શોપિંગ કરવા આવ્યા છે, આ બધું શું થઈ રહ્યું આ છે? કેવી છે તું પણ ખરીદી રહી છો? હું નથી આપવાનો પૈસા બધાને। કે હવે કલ્યાણમાંથી શોપિંગ કરવા પર ફ્રી ગિફ્ટ વાઉચર્સ મળે છે। ધેન વી કેન બાય મોર ગોલ્ડ। દીકરી માટે ગિફ્ટ ખરીદવાનો છું, એને કહેતી નહીં આનાથી લઈશ। Free shopping vouchers from Kalyan Jewelers. આરબીઆઈએ આપી સામાન્ય જનતાને રાહત। હવે એટીએમ માંથી દરરોજ ઉપાડી શકાશે 10,000 રૂપિયા, તો કરંટ ખાતામાંથી એક સપ્તાહે ઉપાડી શકાશે 1 લાખ રૂપિયા। આરબીઆઈએ નોટબંધીના કારણે કેશની સમસ્યા સામે લડી રહેલા દેશના સામાન્ય માણસને રાહત થાય એવી મોટી જાહેરાત કરી છે। આરબીઆઈએ નોટબંધી પછીના 65 દિવસે બીજીવાર એટીએમ માંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા વધારી છે। હવે એટીએમ કાર્ડ પર રોજ એટીએમ માંથી રૂપિયા 4500 બદલે 10,000 ઉપાડી શકાશે। આ સિવાય આરબીઆઈ દ્વારા કરંટ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડની મર્યાદા પણ વધારવામાં આવી છે। હવે કરંટ એકાઉન્ટમાંથી એક સપ્તાહમાં 1 લાખ રૂપિયા ઉપાડી શકાશે। અત્યાર સુધી આ મર્યાદા 50,000 રૂપિયા હતી, જો કે સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર અઠવાડિયે 24,000 રૂપિયાના ઉપાડની મર્યાદા યથાવત રખાઈ છે। મળતી માહિતી પ્રમાણે 10 લાખ કરોડ રૂપિયાની નવી નોટો માર્કેટમાં આવી ગઈ છે। હાલ સરકાર ગ્રામ્ય વિસ્તારની સમસ્યા સૌથી પહેલા દૂર કરવા માંગે છે।
એક ચર્ચા પ્રમાણે નોટોના ઉપાડ અંગેની તમામ મર્યાદા 30 જાન્યુઆરીથી હટાવી લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કામાં બેંકની શાખાઓમાંથી ચેક કે ફોર્મ દ્વારા રોકડ ઉપાડવાની મર્યાદા હટાવી લેવાશે. આ નિર્ણયના 15 દિવસ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડ પરની મર્યાદા હટાવી લેવાશે. સરકાર રોકડ ઉપાડની મર્યાદા સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ મળે તે પહેલા ઉપાડી લેવા માંગે છે. હજુ પણ સેવિંગ્સ ખાતામાં સપ્તાહમાં 24,000ની મર્યાદા યથાવત છે. સાથે જ જો આપ એટીએમમાંથી 2 દિવસ સુધી 10,000 રૂપિયા ઉપાડશો તો ત્રીજા દિવસે 4,000 રૂપિયા જ ઉપાડી શકશો. ઓક્સફેમના રિપોર્ટમાં થયો છે ઘટસ્ફોટ. ઓક્સફેમના રિપોર્ટ અનુસાર દેશની 1% વસ્તી પાસે 58% જેટલી સંપત્તિ છે, જ્યારે કે દુનિયાના 8 લોકો પાસે સમગ્ર વિશ્વની અડધી સંપત્તિ છે. દેશના લોકોની આવકમાં જોવા મળતી અસમાનતાની ખાઈ કેટલી ઝડપથી વધી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશની 58% સંપત્તિ પર 1% લોકોનો કબજો છે. આંકડો 50%ના વૈશ્વિક આંકડાથી વધુ છે. ઓક્સફેમ દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ ત્યારે બહાર આવ્યા જ્યારે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આંકડા એવા સમયે જાહેર થયા જ્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં દુનિયાભરના ધનવાનો ભાગ લેવાના છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતના 17 મહાન ધનવાન લોકો પાસે આશરે 15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, ત્યારે આટલી જ રકમ દેશના એવા 70% લોકો પાસે છે જેઓ ગરીબ છે. વૈશ્વિક સ્તર પર તો આ સ્થિતિ વધુ ખરાબ છે. અભ્યાસ અનુસાર દુનિયાના માત્ર ને માત્ર 8 મહાધનવાનો પાસે એટલી સંપત્તિ છે જેટલી દેશની અડધી ગરીબ વસ્તી પાસે છે. આંકડાનો મતલબ સ્પષ્ટ છે કે આ 8 મહાધનવાનો પાસે દુનિયાની 50% વસ્તીની કુલ સંપત્તિ જેટલી સંપત્તિ છે. આ અભ્યાસ અનુસાર ભારતમાં કુલ 84 અરબપતિ છે જેમની પાસે આશરે 16 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ છે. અરબપતિઓની આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી કુલ $19.3 બિલિયન ની સંપત્તિ સાથે શિખર પર છે. આ પછી દિલીપ સંઘવી $16.7 બિલિયન અને અઝીમ પ્રેમજી આશરે $15 બિલિયન સાથે ત્રીજા નંબરે છે. ઓક્સફેમના અભ્યાસમાં દેશની કુલ સંપત્તિ આશરે 211 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે દુનિયાની કુલ સંપત્તિ માત્ર 8 મહાધનવાનો પાસે છે. આ યાદીમાં બિલ ગેટ્સ આશરે 5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ, અમાસ્યો ઓટેંગા આશરે 4.5 લાખ કરોડ સાથે બીજા અને વોરેન બફેટ આશરે 4.14 લાખ કરોડ સાથે ત્રીજા નંબર પર છે. અને ઇકોનોમી ફોર 99% નામથી જાહેર કરાયેલ આ અભ્યાસ અહેવાલમાં ઓક્સફેમે હ્યુમન ઇકોનોમીના નિર્માણની વકીલાત કરી છે, જેનાથી દરેક વ્યક્તિ નહીં પણ મુઠ્ઠીભર સુવિધા સંપન્ન લોકોને ફાયદો થવાનો છે. વિવિધતામાં એકતા માટે જાણીતા એવા ભારત દેશમાં 1% લોકો પાસે 58% જેટલી સંપત્તિ છે અને તેમાં માત્ર 2 જાતિના લોકો વસે છે. એક જે અમીર છે અને 2 જે ગરીબ છે. જે અમીર છે તેમની પાસે 58% જેટલી સંપત્તિ છે અને જે ગરીબ છે તેની મુઠ્ઠી આજે પણ ખાલી છે. એટલે સીધો મતલબ એ કહી શકાય કે જેની મુઠ્ઠી ભરેલી છે તેની મુઠ્ઠી ભરેલી જ છે અને બાકી બધાની ખાલી મુઠ્ઠી છે. પાક પીએમના સલાહકાર સરતાજ અઝીઝે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું ચૂંટણી હોવાથી મોદી સરકાર પાકિસ્તાન સાથે ચર્ચા કરવા નથી માંગતી. ભારત પર વાર્તા પર અવરોધ લગાવવાનો આરોપ લગાવીને પાકિસ્તાને પીએમ મોદીને ઘેરવાની કોશિશ કરી છે. પાકિસ્તાની પીએમ નવાઝ શરીફના વિદેશી મામલાઓના સલાહકાર સરતાજ અઝીઝે મોદી પર પ્રહાર કરતા કહ્યું છે કે ભારતની દાદાગીરીને પાકિસ્તાન સહન નહીં કરી લે. અઝીઝે આરોપ લગાવ્યો છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી પાકિસ્તાન સાથે આ પ્રકારનું કડક વલણ અપનાવી રહ્યા છે. અઝીઝે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું છે કે મોદી પોતાને તાનાશાહ તરીકે સ્થાપિત કરવા માંગે છે. મોદીએ પોતાનું સમગ્ર ચૂંટણી કેમ્પેઇન પાક વિરોધી ભાવનાઓની આસપાસ રાખ્યું છે અને પાકિસ્તાન તેને સહન નહીં કરી લે. ભારતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરતા અઝીઝે કહ્યું કે એકવાર ચૂંટણી પૂર્ણ થઈ જવા દો, તેના પછી પાકિસ્તાન સાથે વાર્તાના મુદ્દા પર મોદી સરકારનું વલણ પણ બદલાઈ જવાનું છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં ભારતના સામેલ થવાના સવાલ પર અઝીઝે કહ્યું છે કે કોઈ પણ દેશ પરિયોજનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે સબ કોન્ટ્રાક્ટરની જેમ ભાગીદારી કરી શકે છે. ચીન પાકે મળીને આ પ્રકારના તમામ પાસાઓ પર સહમતિ દર્શાવી છે. અઝીઝે વધુમાં કહ્યું છે કે બંને દેશોના સંબંધ સુધારવાની દિશામાં પાકની કોશિશો સામે ભારત રમત રમી રહ્યું છે. મોદી કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવા માંગતા નથી. તેમને કાશ્મીરમાં માત્ર આતંકવાદ દેખાય છે. ભારત એલઓસીની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યું છે.
અઝીઝે કહ્યું કે કાશ્મીર મુદ્દે જો કોઈ વાત જામશે નહીં તો પાકિસ્તાન અન્ય કોઈ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નહીં થાય. ભારત સાથે સંબંધ સુધારવા માટે પાકિસ્તાન કોઈ પણ પરિસ્થિતિમાં સમજૂતી નહીં કરે. ગુજરાતમાં આગમન પહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે કરી પ્રેસ કોન્ફરન્સ. કહ્યું ફરી એ જ જોશથી કરીશું આંદોલન. ભાજપ સરકાર પર પણ હાર્દિકે કર્યા પ્રહાર. પીએમ મોદી અને અમિત શાહ પર પણ સાધ્યું નિશાન. પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો લાગ્યા બાદ જેલવાસ અને ત્યારબાદ 6 મહિનાનો ગુજરાત બહારનો વનવાસ હવે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજમાં હાર્દિક પટેલના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગમન પહેલા ઉદયપુરથી હુંકાર કરતા હાર્દિકે ફરી એકવાર સરકાર સામે આંદોલન મામલે લડી લેવાની તૈયારી બતાવી છે. 2017માં એક જ સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો અને દમદાર લડવાના છે, એમનાથી થાય એ કરી લે. હિન્દુસ્તાનમાં કાનૂનની અંદર એવી જો હથકડી હોય કે જે અમારા હાથની અંદર સેટ થઈ જતી હોય તો એ લગાવી દે, એમની રીતે કરી શકતા હોય. જો હરણ પંડ્યાની જેમ હત્યા લો ગાર્ડનની બહાર અમારી કરાવી તો પણ કોઈ વાંધો નહીં, પણ લડવાનું છે તેમની સામે. હાર્દિકે હુંકાર ફેંકતા કહ્યું કે અનામત બાબતે સરકારની મેલી નીતિ છે, પરંતુ વાત છે આંદોલનની તો ફરીથી એ જ ઉત્સાહ અને એ જ જોમ અને એ જ દમદાર લડતથી સરકાર સામે લડીશું. અહીંથી ન અટકતા હાર્દિકે સરકાર પર નિશાન સાધ્યું. ખુદ પીએમ મોદીની તુલના હિટલર સાથે કરતા હાર્દિકે કહ્યું કે મોદીને જોઈ લીધા, હવે હિટલરને ન જોયાનો કોઈ જ અફસોસ નથી. રાજદ્રોહનો ગુનો અને એમાં પણ ગુજરાત બહારની સરહદ એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તમામ પ્રકારે દબાવવાનો પ્રયાસ અને સામાજિક રીતે આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ જે પ્રમાણે હવે માનનીય ન્યાયતંત્રના આદેશ અનુસાર 6 મહિના બાદ હવે ગુજરાતમાં જયારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમાજના હિત માટે જે બી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. અને અમારો તો જે ધ્યેય છે, જે સિદ્ધાંત છે, જે પ્રાથમિકતા છે, જે સમાજને ન્યાય અપાવવા માટેની છે અને એના માટેની જે પણ બનતા પ્રયાસો કરવા પડતા હશે એ સમાજને ન્યાય અપાવવા માટેના કરીશું. અમે ક્યારેય પણ રાજકીય મહત્વાકાંક્ષા સાથે આંદોલનની શરૂઆત નથી કરી. આંદોલનની મહત્વાકાંક્ષા ફક્ત એટલી છે કે સમાજ પર જે અત્યાચાર થયો છે, સમાજ પર જે અન્યાય થયો છે એની અંદર સફળતા મળે, એની અંદર વિજય મળે અને એની સાથે આંદોલનની ફરીથી એ પુનઃ તૈયારી કરીશું, ફરીથી એ જોશ પૂરીશું. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે કેલેન્ડર વિવાદ મામલે પીએમ મોદીને આડે હાથ લીધા હતા. જયારે ચાઇનાનો વિરોધ કરવામાં ત્યારે કે આપણે દેશભક્તિની વાતો કરવાની છે અને જયારે પેટીએમની વાત આવી તો દેશભક્તિ ભૂલાઈ ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક દેશને વેચવાનું કામ થઈ રહ્યું છે. દેશમાં રાષ્ટ્રભક્ત કોણ અને દેશદ્રોહી કોણ એના સર્ટિફિકેટ ભાજપાની પીએચડી કરેલી સ્કૂલ આપી દે છે. એટલે એ મને નથી સમજાતું કે દેશ કોનો છે, દેશ એમનો છે કે અમારો. આજે એવું લાગી રહ્યું છે કે આભાર માનું છું એક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનો કે અમને હિટલરને નતો જોયો, અમે તાનાશાહી સત્તાને નથી જોઈ, પણ આજે અમને આનંદ મળ્યો કે હિટલર કોણ હોય. તો ભાજપે હાર્દિક પટેલના વાર પર કહ્યું કે આ રાજકીય રીતે કોંગ્રેસનું કાવતરું છે. કોંગ્રેસ ગમે તેટલા હવા ત્યાં મારે પણ ગુજરાતની જનતા ભાજપને જ મત આપશે. 6 મહિનાના વનવાસ બાદ પરત ફરી રહેલા હાર્દિક પટેલને વધાવવા માટે પાટીદારો ભવ્ય તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં પાટીદાર આંદોલન કેવો વળાંક લેશે તે તો સમય જ કહેશે. मैं बस स्टॉप जाती हूँ बच्चों को लेने, पूरे फेस पे डस्ट फील होता है. मेरा नोज एंड चीक एरिया मुझे बहुत ही ड्राई रफ लग रहा है. हमने हिना को 7 दिन के लिए डव ट्राई करने को कहा. जब मैंने डव यूज किया मुझे ऐसा लग रहा था कि मैं ग्लो कर रही हूँ, चमक रही हूँ. मेरी डॉटर को वैसे भी मेरे चीक्स बहुत पसंद है. जब उसने मुझे जोर से किया तो मैंने उसको बोला आशु नो इट्स हर्टिंग एंड देन शी वाज लाइक नो मम्मा नाउ यू आर सॉफ्ट. 1/4 मॉइस्चराइजिंग क्रीम के साथ मैं स्विच कर चुकी हूँ ऑलरेडी. पाएं सॉफ्टर स्मूदर ग्लोइंग त्वचा. लीजिए डव का 7-डे टेस्ट. श्री खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सव तारीख 21/1/2017। अरे भैया तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। દિલ્હી પોલીસે બાળકીનું શોષણ કરતા સિરિયલ રેપિસ્ટની ધરપકડ કરી છે. આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કહ્યું છે કે તેને સેંકડો બાળકીઓને પોતાના હવસનો શિકાર બનાવી છે. હવસખોર હેવાન આવ્યો પકડમાં.
પોલીસ સામે કર્યો ચોંકાવનારો ખુલાસો. સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. દિલ્હી પોલીસની પકડમાં આવેલા સિરિયલ રેપિસ્ટ સુનીતે પોલીસ સામે એવા ખુલાસા કર્યા છે જેને સાંભળીને દરેકના પગ નીચેથી જમીન ખસી જાય. નરાધમ સુનીલે પોલીસને જણાવ્યું છે કે ગત 12 વર્ષમાં તેણે 700 થી વધુ બાળકીઓને પોતાનો હવસનો શિકાર બનાવી છે. આરોપી સિરિયલ રેપિસ્ટને અદાલતે 14 દિવસની રિમાન્ડ માટે મોકલ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે 12 વર્ષમાં સુનીલ કાનૂનના સકંજાથી લગભગ બચી જ રહ્યો છે. સુનીલની માત્ર એકવાર ધરપકડ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે 2006માં તેને 6 મહિના માટે ઉત્તરાખંડની રુદ્રપુર જેલમાં રહેવું પડ્યું હતું. પોલીસ પૂછપરછમાં સુનીલે જણાવ્યું છે કે તે પરિણીત છે અને તેને 2 પુત્ર અને 3 પુત્રી છે અને તેની મોટી પુત્રી 15 વર્ષની છે. પૂછપરછમાં આરોપી સુનીલે એ પણ કબૂલ કર્યું છે કે અત્યાર સુધીમાં ઘણી છોકરીઓ પર દુષ્કર્મની કોશિશ કરી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે 13 ડિસેમ્બર 2016ના રોજ સુનીલે દિલ્હીના ન્યૂ અશોકનગરમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર રેપ કર્યો હતો. 10 જાન્યુઆરી એકવાર ફરી 2 સગીર બાળકીઓ સાથે રેપની ઘટના સામે આવી હતી અને એક પીડિત બાળકીને સીસીટીવીમાં આરોપીની ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસની કેટલીક ટીમ તપાસમાં જોડાઈ હતી. શનિવારે પોલીસને કામયાબી મળી અને સિરિયલ રેપિસ્ટને દિલ્હીથી ઝડપી લીધો. ડીસીપી ઓમવીર સિંહના જણાવ્યા મુજબ આરોપી સુનીલ બાળકીઓને ચોકલેટ અને કપડાની લાલચ આપતો હતો. 1990માં આરોપી પોતાના પરિવાર સાથે દિલ્હી આવ્યો હતો અને 2004માં તેને પાડોશીની પુત્રી સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. ત્યારબાદ તેના પરિવારને મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને ત્યારબાદ સુનીલનો પરિવાર રુદ્રપુર ચાલ્યો ગયો હતો. મળતી માહિતી મુજબ આરોપી સુનીલ વિરુદ્ધ છેડતી, ચોરી સહિતના ઘણા જ મામલા દાખલ છે અને હાલમાં આ મામલે એસઆઈટીની રચના કરાઈ છે જે અન્ય પીડિત યુવતી અને બાળકીઓ વિશે તપાસ કરશે. દેશમાં દર 15 મિનિટે એક યુવતી અને એક બાળકી દુષ્કર્મનો ભોગ બને છે અને દરેક કેસ ચોપડે નોંધાતો નથી. ત્યારે જરૂર છે આવા નરાધમોને સજા કરવાની અને જાગૃત થવાની. દંગલ ફિલ્મમાં યુવા ગીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર મૂક્યું માફીનામું. દંગલ ફિલ્મની ધાકડદલ થઈ ટ્રોલિંગથી પરેશાન. કહ્યું, હું નથી કાશ્મીરીઓની આદર્શ. દંગલ ફિલ્મમાં ગીતા ફોગાટનું પાત્ર નિભાવનાર જાહેરા વસીમે જમ્મુ કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કર્યા બાદ માફી માંગી છે. મુફ્તી સાથે મુલાકાત કર્યા બાદથી જાહેરા વસીમ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની હતી. વસીમે ટ્વિટર પર આ મીટિંગને લઈને નારાજ લોકો પાસે માફી માંગી અને સાથે જ કહ્યું કે તેમને પોતાના કામ પર ગર્વ છે, માટે લોકોએ તેને પોતાની આઇડલ ન માનવી જોઈએ. મળતી માહિતી મુજબ જાહેરાએ આ માફીનામું ટ્વિટર પર મળેલી ધમકી બાદ લખ્યું છે. જાહેરાએ લખ્યું છે કે આ મારું કબૂલાતનામું છે. હું જાણું છું કે તાજેતરમાં કેટલાક લોકોને મળી છું અથવા તો તાજેતરમાં મેં જે કંઈ કર્યું છે તેનાથી કેટલાક લોકો નારાજ થયા છે. અજાણતા મેં કોઈને દુભાવ્યા હોય તો તેમની માફી માંગુ છું. મારે તેમને કહેવું છે કે હું તેમની લાગણીઓ સમજુ છું. વિશેષ કરીને છેલ્લા 6 મહિનામાં કાશ્મીરમાં જે કંઈ થયું તે વાતના સંદર્ભમાં આ વાત કરું છું. મને આશા છે કે લોકો સમજશે કે ચોક્કસ સંજોગો પર આપણો કાબુ નથી હોતો. લોકોને જાણ હશે કે હું હજુ 16 વર્ષની જ છું અને મને તેવી રીતે જ સમજશે. મેં જે કંઈ કર્યું છે તેના માટે હું લોકોની માફી માંગુ છું. એ નિર્ણય આયોજનપૂર્વક લેવાયો ન હતો. હું ખરેખર આશા રાખું છું કે લોકો મને માફ કરી દેશે. જાહેરાએ તેની ફેસબુક અને ટ્વિટર પોસ્ટમાં બોલ્ડ તથા અંડરલાઇન સાથે લખ્યું છે કે તે રોલ મોડેલ નથી. મને કાશ્મીરના યુવાનોના રોલ મોડેલ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે, પરંતુ હું નથી ઈચ્છતી કે કોઈ મારા પગલે ચાલે. હું એવું પણ નથી ઈચ્છતી કે કોઈ મને રોલ મોડેલ માને. હું જે કંઈ કરી રહી છું તેનો મને ગર્વ સુદ્ધા નથી. આ સમગ્ર મામલે અન્ય સેલિબ્રિટીઝ પણ જાહેરાના સમર્થનમાં આવી. જાહેરાની નજીકના લોકોનું કહેવું છે કે ટ્વિટર પર તેના વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેને કારણે જાહેરાને આઘાત લાગ્યો છે. આતિફ અસલમ તેના સુંદર અવાજ અને ગાયકીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે, પણ આ વખતે તેને એક એવું કાર્ય કરી લીધું છે કે તે પ્રશંસાનો પાત્ર બની ગયો છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે.
પાકિસ્તાની સિંગર આતિફ અસલમનો કરાચીમાં કોન્સર્ટ હતો. આ કોન્સર્ટ દરમિયાન કેટલાક છોકરાઓએ એક છોકરીને પરેશાન કરી રહ્યા હતા. જ્યારે આતિફને આ વાતનું ધ્યાન ગયું ત્યારે તેણે કોન્સર્ટ વચ્ચેથી જ રોકી લીધો હતો અને આવારા છોકરાઓને ટોક્યા હતા. આ મામલો શનિવાર સાંજનો છે અને તેની સાથે જોડાયેલો એક વિડીયો પણ હાલમાં વાયરલ થયો છે. આતિફે જ્યારે પોતાના પરફોર્મન્સની વચ્ચે જોયું કે કેટલાક છોકરાઓ છોકરીઓને પરેશાન કરી રહ્યા છે ત્યારે તેણે પોતાનો કોન્સર્ટ વચ્ચેથી જ રોકી લીધો અને છોકરાઓને નિશાને લીધા. તેણે કહ્યું કે ક્યારે છોકરીઓ જોઈ નથી, જો તમારી મા બહેન હોત તો. આગળ વધશું ચર્ચામાં. અનામતનો થશે રણટકાર. ચર્ચા ઉપર આગળ વધશું. આપણી સાથે રાજકોટથી જોડાયા છે જીતુભાઈ ભાયાણી, ખોડલધામ ટ્રસ્ટમાંથી, એ પણ જોડાયા છે. બીજા માનું પણ આપણી સાથે જ છે. જીતુભાઈ, ખોડલધામનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, એક વર્ગ એવો માની રહ્યો છે કે કદાચ હાર્દિક પટેલ અને પાટીદારો એક જૂટ ન થાય હાર્દિકની સભામાં, અથવા તો પાટીદારો એ તરફ વળે નહીં, એમાંનું પણ એક આયોજન છે. શું માનો છો આ વસ્તુ ઉપર કેટલું તથ્ય છે? આ વાત છે ને તદ્દન ખોટી છે. અમે લોકો કોઈને લેખિત આમંત્રણ આપ્યું નથી અને આ એક શ્રદ્ધાના માધ્યમથી અમારું જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે એમાં દરેક અમારા સમાજને કોઈને લેખિત આમંત્રણ આપેલું નથી અને બધા છે એ મૌખિક આમંત્રણ, અને આમંત્રણ અમારો કોઈ પત્રિકાઓ છપાવેલી નથી અને જાહેર આમંત્રણ છે. એટલે અમે કોઈ સ્ટેજ કે કોઈ આમંત્રણ કોઈને એવું લેખિતમાં આપેલું નથી. લેખિતમાં નથી આવું, બરોબર છે, બિલકુલ. કારણ કે જે રીતે આયોજન છે માતાજીના કાર્યક્રમનો છે, પ્રાંત પ્રતિષ્ઠાનો, અને એ રીતે કદાચ માનો તો કોઈને ના આપ્યો તો કોઈને બીજા હાર્દિક સાથેને પણ ના આપો, બરોબર છે. હાર્દિકને આવવાના છે એવી વાત છે, શું છે, સાચી છે? હજી અમારા લોકો સુધી આ વાત કોઈ પહોંચી નથી અને અમને લોકોને કોઈ અમારા તરફથી કોઈ કન્ફર્મેશન કે કોઈ જાણકારી નથી. બિલકુલ. નિકુંજભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ખોડલધામનો પણ મોટો ઉત્સવ છે, આ શાયદ હાર્દિક પટેલ આવી રહ્યો છે. શું માનો છો હાર્દિક પટેલને ક્યાંક ને ક્યાંક એવો પણ સીધો આક્ષેપ પણ ભાજપ તરફ પણ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસનો બેકઅપ છે એ હાર્દિકને છે અને એના કારણે હાર્દિક છે એ વધારે પાટીદારોથી માંડીને પોતાના માંગણીઓને છે વધારે વેગ આપી રહ્યો છે? જ્યારે સરકાર પોતે એક આરોપી તરીકે બેસેલી હોય ત્યારે હંમેશા એ સામેવાળા પક્ષની સામે આક્ષેપો કરતી હોય છે. સરકાર પોતાની ભાજપા સરકાર, ગુજરાતની ભાજપા સરકાર પોતાની બિન અણાવડત અને બિન વ્યવહારુ કાર્યક્ષમતાને કારણે થઈને જાતે કરીને જ ગુજરાતની પરિસ્થિતિને ડામાડોળ કરવાની પરિસ્થિતિ ઊભી કરી રહી છે. તેની આજનું જ ઉદાહરણ જોઈ લો. હમણાં સાંજે જે જગ્યાએ રતનપુર ખાતે કે હિંમતનગર ખાતે જ્યાં હાર્દિક ભેગો થવાનો છે અને જ્યાં સભાના રૂપમાં બદલાવાનું છે, જ્યાં સભા થવાની છે, તે સભાની પરમિશન પણ આજે સાંજે લલચાવી ટટળાવીને છેક મોડેથી એમને પરમિશન આપવામાં આવેલી છે. મૌખિક રીતે પરમિશન આપેલી અને છેલ્લે હવે લેખિતમાં એમને હવે પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઈને પણ કોંગ્રેસ એવું લાગી રહ્યું છે બેકઅપ છે. હું પૂરું કરું ઈશુભાઈ સંપૂર્ણપણે. એટલે આવી પરિસ્થિતિ જાતે ઊભી કરવા માટે થઈને ભાજપ સરકારની અણાવડત છે અને હંમેશા જ્યારે કોઈ પણ ક્યારેય કોઈને પરમિશનો નથી આપી સામને વિરોધમાં હોય એને. અરે ભાઈ સાંભળવાની ટેવ રાખો હર્ષભાઈ, સાંભળવાની ટેવ રાખો. અને આવી પરિસ્થિતિનું નિર્માણ જાતે જ કરી રહી છે અને ત્યારે એ કોંગ્રેસની સામે આક્ષેપ કરે તો શું અલ્પેશ ઠાકોરની સામે પણ એ જ આક્ષેપ છે કે જિગ્નેશ મેવાણી સામે પણ એ જ આક્ષેપ છે કે એમાં પણ કોંગ્રેસ છે? આ તમારી બિનવ્યવહારુ અને બિન કાર્યક્ષમ સરકારની કારણે થઈને ગુજરાતમાં ઊભી થયેલી પરિસ્થિતિ. નહીં પણ નિકુંજભાઈ આમાં હું રોકવા એટલા માટે માંગીશ કે એક આનંદીબેનની સરકાર હોય કે વિજય રૂપાણીની, બંને સરકારો સુધીરભાઈ જે રીતે અત્યાર સુધી આંદોલનમાં વર્ષોમાં આ રાજ્ય માટે શું કર્યું એની વાત કરવી જોઈએ. કોંગ્રેસ હર્ષભાઈ હું આવું છું તમારી પાસે. હર્ષભાઈ આવું છું. સુધીરભાઈ, જે રીતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે સરકાર છે આનંદીબેનની સરકાર હતી, અત્યારે સભાના મૂળમાં આવી ગયા છે. એમને ખબર નહીં કે આ ડિબેટ છે, સભા નથી. કે વિજય રૂપાણી
વિજય રૂપાણી હોય કે આનંદીબેન પટેલ હોય, બંને પ્રયાસ તો એવો કર્યું છે કે આંદોલન જે કરી રહ્યા છે એની વાત સાંભળવા. શું માનો છો કે આ સરકાર છે એ સાંભળવાનો પ્રયાસ કર્યો છે? મને એવું લાગે છે ઈસુદાનભાઈ કે જ્યાં સુધી ભારતીય જનતા પક્ષ, તમે બહુ સરસ શબ્દ વાપરો કે આનંદીબેન પટેલની સરકાર હોય કે વિજય રૂપાણી, પણ મને એવું લાગે કુલ મળીને ભારતીય જનતા પક્ષનો પ્રભાવ બહુ ઓછો થતો જાય છે. એટલા માટે જે અંકુશ હતો નરેન્દ્રભાઈની હાજરીમાં, એ અંકુશ ઘટી ગયો છે. એમાં પાટીદાર સમાજ ને કદાચ બીજા સમાજો ઉપર પણ ઘટી ગયો છે. જે રીતનો અંકુશ હોવો જોઈએ, પ્રભાવ હોવો જોઈએ, એ ઘટી ગયો છે. એના કારણે હવે સરકારમાં તો એડમિનિસ્ટ્રેશન તંત્ર તો એનું જ છે, પોલીસ એનું જ છે, પણ વહીવટની આવડતતા ઓછી થઈ ગઈ હોય, એમનું જે રાજકીય પરિપક્વતા જે પહેલા મોદી સાહેબમાં હોય છે અત્યારના એમના આ લોકોમાં હોય, એમાં ફરક હોય. એટલે મને એવું લાગે છે કે એ આખો મોટો ફરક પડી ગયો છે. બિલકુલ. એસપીજી આ હાર્દિકને જે આવવાના છે, કાલે સન્માન કરવાના છે, એમાં સાથે જોડાવાના છે કે નહીં? અમે તો અમારી એક ટીમ જવાની છે, ત્યાંની નજીકની ટીમ છે. બાકી અમારી જે ગુજરાત લેવલની જે ટીમ છે એ ખોડલધામના કાલે અમારા પ્રોગ્રામમાં અમે સેવા માટે 3 દિવસ સેવા માટે અમે હાજર છે. લાલજીભાઈ બી કાલે જોડે આવવાના છે અમારા ખોડલધામમાં. એનો અર્થ ક્યાંક ને ક્યાંક એવો નીકળી રહ્યો છે કે સૂર છે એ ભલે બદલાઈ રહ્યા છે, કારણ કે એક બેને કાર્યક્રમો છે, કાર્યક્રમો બંને પાટીદારોના છે. સારી વાત છે. માતાજીની પણ એક પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સારો છે. વરુણભાઈ, જે રીતે વાત કરવામાં આવી રહી છે, તમે શું માનો છો કે હાર્દિકનો આંદોલન છે એ વેગ હવે ફરીથી પકડશે કે નહીં? સો 100% ચોક્કસપણે પકડશે. અને આજે હિંમતનગરમાં પોલીસની સંખ્યા તમે કદાચ જોઈ લો, પરમિશન માટેના તંત્રના ઠાગા થઈ ગયા જોઈ લો, ઉપરથી નીચે સુધીનું પોલિટિક્સ જોઈ લો. ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લગાવવામાં આવ્યા છે કે ગમે તેમ કરી અને સંખ્યા આ હિંમતનગરની સભામાં ના જવી જોઈએ. આ બધી જ તાકાત છે અનામત આંદોલનની. અને હવે 100% ભાઈ હાર્દિક જયારે ગુજરાતમાં આવી ગયો છે ત્યારે અમને એક સારું માર્ગદર્શન, એક સારું નેતૃત્વ મળશે અને આંદોલનમાં એટલો બધો જોમ ને ઉત્સાહ આવશે કે કદાચ જેમ આનંદીબેન ને બદલે ફંડ ક્યાંથી આવશે? વરુણભાઈ, આંદોલનનો ફંડ પણ એક મોટો પ્રશ્ન હોય છે. ફંડ ક્યાંથી આવશે આંદોલનનો? કારણ કે જે રીતે વરુણભાઈ, અમારે જે આંદોલનનું ફંડ છે, અમારા કોઈ માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવા વૈભવી સ્ટેજ નથી હોતા, અમે કોઈ વૈભવી ટેકનોલોજી નથી વાપરતા. પાટીદાર સમાજનો કોઈક દાતા મંડપ આપે છે, કોઈક દાતા પાણી આપે છે અને બધાને ખબર છે કે આ યુવાનો આવનારી પેઢીના ભવિષ્ય માટેના તમે કહેવા માંગો છો એ તો કહો, પણ પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો સ્વયંભૂ રીતે આ બધું કરી રહ્યા છે. હર્ષભાઈ કઈ કહેવા માંગે છે? હર્ષભાઈ, હર્ષભાઈ બોલો બોલો. હું મારા ભાઈ વરુણને ખાલી માત્ર એટલું પૂછવા માંગુ છું કે આંદોલનનો વેગ ક્યારે પકડવો જોઈએ? જ્યારે સરકાર એમની જોડે ચર્ચા કરવા તૈયાર ના હોય ત્યારે, સરકાર એમને સામનેથી જ્યારે ચર્ચા કરવા બોલાવતી હોય ત્યારે બી ચર્ચાના અંતે દરરોજ સાંજે એવા સ્ટેટમેન્ટ આપે કે આ આંદોલન હજી અમે જોરથી પકડશો. અરે સરકાર તમને સામનેથી બોલાવે છે કે આવો બેસો અને આ વસ્તુનું નિરાકરણ કરવા માટે આપ કયા રાજ્યમાં 50%થી વધારે રિઝર્વેશન આપ્યું હોય અને સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખ્યું હોય એવા એક રાજ્યની વાત લાવો. આપ તો આટલા બધા મુખ્યમંત્રીઓ જોડે સંપર્કમાં છો, અલગ અલગ મુખ્યમંત્રીઓ પાસે જઈને આપ એમની જયારે તારીફો કરો છો તો હું ભાઈ હાર્દિકને ખાલી એટલું જ કહું છું કે જ્યારે આપ ગુજરાત પાડવા આવો ત્યારે આપ બધા મુખ્યમંત્રીઓ પાસે હર્ષભાઈની વાત કરવી હતી. સરકારે ક્લિયર કટ ના પાડી દેવી જોઈએ. શા માટે પેટ છુપાવે છે? શા માટે સરકાર પેટ છુપાવે છે? સરકાર ક્લિયર કટ ના પાડી દેવી જોઈએ. શા માટે યુવાનોને સમાજને ગુમરાહ કરી રહી છે? સમાધાનના નામે શેના માટે તારીખો પાડો છો ભાઈ તમે? હર્ષભાઈ, તમારી બિન રાજકીય અને બિન કાર્યદક્ષતા બતાડી રહી છે. તમારું સાબિત થઈ રહ્યું છે કે તમારી નિકુંજભાઈ, જો કદાચ સંવિધાનમાં ના હોય એવું માનવું છે. હર્ષભાઈ એટલું કહેવા માંગીશ કે તમે પેલા પાસને બોલાવો છો, પછી એસપીજી ને બોલાવો છો ને અમે તો એવું કીધું કે ભાઈ અમારે ત્યાં તમે મીડિયાની અંદર એવું ના કહો ને કે પાટીદાર સમાજને શું આપવાના છો, ત્યાં સુધી અમે મીટિંગ નથી કરવાના.
કે રાહુલ ગાંધીને કહો અરે રાહુલ ગાંધીને ભાઈ એમાં શું છે? ગુજરાત તમે અંદર આવનારા ઇલેક્શનમાં 2017 માં જીતુભાઈ ભાયાને કઈ કહેવા માંગે છે? ખોડલધામના ટ્રસ્ટી છે જીતુભાઈ કઈ કહેવા માંગે છે? કે લોકોને સમજાવે કે કઈ બોલો બોલો જીતુભાઈ. હલો, હા બોલો બોલો જીતુભાઈ. અમારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી રૂપે કાલે અમે લોકો અલગ અલગ શહેરમાંથી 21 મૂર્તિઓ શોભાયાત્રાના રૂપે અમે બધા ત્યાં સવારે 7 વાગ્યાની આસપાસ દરેક જિલ્લામાંથી શોભાયાત્રા નીકળવાની છે. એમાં દરેક ધાર્મિક લોકો જોડાવાના છે અને મોટી સંખ્યામાં ત્યાં શોભાયાત્રા લઈ અને ત્યાં કાગવડ પહોંચવાના છીએ અને ત્યાં અમારે પણ જીતુભાઈ એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. જીતુભાઈને હું સારી વસ્તુ છે પણ તમે માનો છો અનામત જોઈએ તમને? કારણ કે જે રીતે ખોડલધામનો ઉત્સવ થઈ રહ્યો છે બહુ મોટો થઈ રહ્યો છે, તમને અનામતની જરૂર છે? આ જે પ્રસંગ છે એ અમારો એક ધાર્મિક અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ છે. બીજા પ્રશ્નોનો કઈ અમે બહુ એમાં અમને અમારો ખ્યાલ ના હોય અને જીતુભાઈ આપણે આ પ્રસંગને વચ્ચે ન લાવીએ. આપણે એવું માનીએ કાર્યક્રમ છે એટલે આમાં લોકો શ્રદ્ધાના માધ્યમથી જોડાતા હોય છે. જીતુભાઈ આપણે એવું માનીને ચાલીએ કે હાર્દિક પટેલ એન્ડ કંપની બધી માં ખોડલને આશીર્વાદ લેવા તમારી સાથે છે અને આ પ્રસંગને ન જોડીએ. મારે ખાલી એટલું પૂછવું છે કે તમારું અત્યારે તમે ખોડલધામની અંદર એટલા સક્રિય કાર્યકર્તા છો અને જે કોઈ ટ્રસ્ટી મંડળ છે એ લોકો અત્યારે હાર્દિક પટેલની આ વાત સાથે સંમત છે કે નહીં કે આંદોલન થવું જોવે, આપણે પાટીદારોને અનામત જોઈએ, એની સાથે આપનો શું વલણ છે? પ્રસંગને વચ્ચે નહીં લાવતા. અમે અત્યારે લગભગ સમજો તો 3 થી 4 મહિના થયા લગભગ બધા લોકો આ પ્રસંગને સારી રીતે ઉજવવા માટે એટલે અમે લોકો બધા એની ખોડલધામની સાથે અત્યારે પ્રસંગની સાથે જોડાયેલા છીએ. બહુ સારી વસ્તુ છે અને ખોડલધામ માતાજીનો પ્રસંગ છે. અને પણ એક વસ્તુ અમારે જાણવાની, કારણ કે વીટીવીના દર્શકો જાણવાનો જીતુભાઈ એ પ્રયાસ કરતા હતા કે તમામ પાટીદારો માની રહ્યા છે કે અનામત જોઈએ છે કે પછી 2017ની ચૂંટણીને પગલે એક વરુણ પટેલ અને હાર્દિક પટેલ સહિતની એક ટીમ છે એ માની રહી છે. એ માટેનો પ્રયાસ અમે જાણવાનો કર્યો હતો. પરંતુ દર્શક મિત્રો સમય થયો છે વિરામ બાદ પણ તમામ મહાનુભાવો સાથે આપણે ચર્ચાનો દોર ચાલુ રાખીશું. વેલકમ બેક દર્શક મિત્રો. અનામતનો થશે રણટંકાર ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. જે રીતે હર્ષભાઈ પાસે પાછા જવા માંગીશ કે હર્ષભાઈ શું માનો છો કે આ અનામતનો રણટંકાર વિજય રૂપાણી સરકાર સામે પણ એક મોટો પડકાર છે? શું માની રહ્યા છો તમે? વિજયભાઈ રૂપાણી એક પોઝિટિવ મુખ્યમંત્રી તરીકે ઉભરેલા છે અને હું જરૂર એવું માનું છું કે જે રીતે પોઝિટિવલી પાટીદાર અનામત આંદોલન સમિતિને દરેક યુવાનોને બોલાવીને એમની માંગ સમજવાનો પ્રયાસ કરીને એમની જોડે નિરાકરણ લાવીને યુવા સ્વાવલંબી યોજનાને હજી વધારો આપવો, આ એ લોકોનું જે અનામત છે એ અનામતને ન્યાયિક રીતે કઈ રીતે આપી શકે એ માટેનો જે એમનો પ્રયત્ન છે એ પ્રયત્ન અને પાટીદાર અનામત આંદોલન સમિતિમાં બી અનેક યુવાનો જે દેશભક્ત યુવાનો છે જે માત્ર અનામત માટે લડે છે. નહીં, એ તો બરોબર છે હર્ષભાઈ. તમે માનો છો કે ચૂંટણીના કારણે, ચૂંટણી આવી રહી છે એના કારણે અનામત આંદોલન છે વધુ વેગવંતુ બન્યું છે? કમિટી બનેલી છે હર્ષભાઈ. હું પહેલેથી કહું છું કે પાટીદાર અનામત, પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટી આ બે એક સિક્કાના બે પહેલું છે. આ સમાજ અને પાર્ટી આ અલગ નથી. બોલો વરુણભાઈ, એક સિક્કાની બીજી બાજુ છે. તમે તો ભાજપના બીજા ભાઈ છો એવું માનવું છે હર્ષભાઈ નું. વરુણ પટેલ કામ કરી રહ્યા છે. વરુણભાઈ, હા, એટલે એક સિક્કાની બે બાજુ છે. એટલે મારા 14 ભાઈઓની તમારી સરકારે ગોળી મારીને હત્યા કરી નાખીને એની ઉપર હજુ કોઈ કાર્યવાહી નથી થઈ. એક સિક્કાની બે બાજુ છે. એટલે અમે 18 મહિનાથી આ મજૂરી કરીએ છીએ.
સમાજનો અવાજ ઉઠાવીએ છીએ, હજુ પાટીદાર સમાજને તમે અનામત નથી આપતા. એક સિક્કાની બે બાજુ છે, એટલે તમે મારી મા બેન દીકરીને ગાળો દેવા વાળા ઉપર હજુ કોઈ કાર્યવાહી નથી કરતા. એક સિક્કાની બે બાજુ છે, એટલે પાટીદાર સમાજમાંથી આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉથલાઈ અને જેની 1% વોટ બેંક છે એવા જૈન બંધુને નહીં ભાઈ, તો તમે એના એ આંદોલનના વેગવંતાના કારણે તમારા એક સિક્કાની બે બાજુ છે, એટલે પાટીદાર વરુણભાઈ, રાજકીય પતન તમે કરી રહ્યા છો. બોલો હર્ષભાઈ. હર્ષભાઈ, લડાઈ મુખ્યમંત્રી બદલવા માટે છે નહીં, હતી નહીં અને રહેશે પણ નહીં. હર્ષભાઈ કઈ કહેવા માંગે? હર્ષભાઈ, માલીઓ આપે, જમાલીઓ આપે. અમારે તો પાટીદાર સમાજને અનામત જોઈએ છીએ અને વરુણભાઈને માત્ર હું બે સવાલ પૂછવા માંગુ છું. વરુણભાઈ, હર્ષભાઈ પૂછવા માંગે છે. વરુણભાઈને માત્ર હું બે સવાલ પૂછવા માંગુ છું. શું વરુણભાઈનો જવાબ આપશે? વરુણભાઈને હું માત્ર બે સવાલ પૂછવા માંગુ છું. બોલો હર્ષભાઈ. વરુણભાઈ, હું આપને માત્ર બે સવાલ પૂછવા માંગુ છું. બોલો. શું વરુણભાઈ તમને માધવસિંહ સોલંકીની સરકાર યાદ છે? શું તમને એના ઇતિહાસો ખબર છે? હું તમને બીજો સવાલ એ પૂછવા માંગુ છું કે તમે આંદોલનને બાજુમાં મૂકીને ગુજરાતની અંદર ન્યાયિક પ્રક્રિયાથી પાટીદાર સમાજને કયા પ્રકારે અનામત આપી શકે એની આપણી પાસે વાત હોય તો આપ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરવાની વાત ન કરો. કારણ કે કાયદાકીય પ્રક્રિયા કઈ કાયદાકીય પ્રક્રિયા? સુપ્રીમ કોર્ટના આપ વરુણભાઈ અરવિંદ કેજરીવાલ હરીશ રાવત અને તમામ કોંગ્રેસી નેતાઓ પ્રેરિત વાત બાજુમાં મૂકીને સમાજને કઈ રીતે અનામત અપાય એની વાત અહીં કરો. આજ સુધી હજી તમે નથી નક્કી કરી શક્યા વડીલ. આજ સુધી હજી સુધી તમે નક્કી નથી કરી શક્યા. અને નિકુંજભાઈ, કોંગ્રેસની સરકાર હોય તો પોસિબલ નથી બનતું. એ વાત અલગ છે. વિવાદાસ્પદ અને વિવાદાસ્પદ વિધાનો કરીને તમે સમાજને ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છો હર્ષભાઈ. અને સંપૂર્ણપણે તમે લોકો પટેલના દીકરા થઈને પટેલો પર માધવસિંહ સોલંકી અત્યાચાર કરેલો એ ઇતિહાસના ધોરણમાં લખી શકાય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી કરેલી. તમે પટેલના દીકરા છો, તમે જવાબ આપો કે કોંગ્રેસે શું કરેલું? આમાં જયારે દાખલા કે સરકાર એમ કહેતી કે કશું જ થઈ શકે એવું નથી ને આ બાજુ આંદોલન અરે ઉંમરથી ના હોય, ઇતિહાસ વાંચો ઇતિહાસ. હું તમને ટેકનિકલ વાત કહું. જયારે ઓબીસી પંચની અંદર જે અત્યારે જે હતું તો આ લોકોએ ગાઈડન્સ પિટિશન સુપ્રીમમાં દાખલ કરવી જોઈતી હતી સરકારે, જે આજ સુધી નથી કરી. અને એને અર્થઘટન માટે જ્યાં કન્ફ્યુઝન છે એ ચોક્કસ પૂછી શકે, પણ એવા પગલાઓ નથી લેવાના. ભલે પછી એનો જવાબ જે આવે પણ સુપ્રીમ કોર્ટ ચોક્કસ એમાં માર્ગદર્શન આપી શકે. હર્ષભાઈને એક વાત કહેવા માંગીશ. વાત કરવામાં નથી આવતી અને સમાજને ગેરમાર્ગે દોરવાનો હંમેશા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી એને કારણે થઈને ગુજરાતનો હર્ષભાઈ, મારે એટલું કેવું હતું તમને કે તમે બધાને બોલાવો છો પાટીદારોને અલગ અલગ કેમ બોલાવો છો? પણ એ તો આંદોલનના મુદ્દાઓ તમે અલગ છો એટલા માટે ને, કારણ કે તમે ક્યાં સાથે બોલાવો તો આનું સોલ્યુશન આવી જાય. ભેગા બોલાવી લો, બંનેને ભેગા બોલાવી લો. અમે બી આવા ત્યાં બંનેને ભેગા બોલાવી લો. પણ તમારા બંને ભેગા નથી થતા ને, તો એ કરવા પડે, સરકારને કરવા પડશે. સરકાર થોડા કરે, એ તો તમારે જ કરવાનું હોય ને. એક સાથે આમંત્રણ આપો. બરોબર, તો તમે કેમ હાર્દિક પટેલ અને લાલજી પટેલ ડાયરેક્ટ કેમ સીએમ સાથે નથી બેસી શકતા? ચાલો એનો મુદ્દાનું નિરાકરણ ના આવી શકે. અમારી ડિમાન્ડ એક છે, તો ડિમાન્ડ એક છે, તમે બોલાવી લો, અમે આવશું. હાર્દિક ના આવે તો સમાજ માટે મહિનાથી તો ગુજરાતની બહાર છે, તો હાર્દિક પટેલ કેવી રીતે ચર્ચામાં આવે? તેનું સૌથી પહેલા સોલ્યુશન આપો ને હર્ષભાઈ. ઈસુદાનભાઈ, હાર્દિક પટેલ, નીતિશ કુમાર, હરીશ રાવત, અરે ગુજરાતમાં બાબત ઓર્ડર વાંચો ને પછી આર્ગ્યુમેન્ટ કરો. એ તો નિકુંજભાઈ એમના કોઈ કાર્યકર્તાઓ બી આવી શકે, પણ હર્ષભાઈને મારે એક જ કેવું છે કે હવે તમે બોલાવો. ગુજરાતમાં પાબંદી છે, એ ન્યાય પ્રક્રિયાની પાબંદી છે. કોઈ ભારતીય જનતા પાર્ટી કે એની પ્રક્રિયા નથી. બોલો વરુણભાઈ. મારે હર્ષભાઈને જવાબ આપવો છે. આપો આપો. હર્ષભાઈ, તમે જે કીધું ને, કોઈ નિકુંજભાઈ વચ્ચે ના બોલતા પ્લીઝ.
તમે જે કીધું કે માધવસિંહ સોલંકીએ પાટીદાર સમાજ ઉપર કોંગ્રેસ અને માધવસિંહ સોલંકીએ અત્યાચાર કર્યો હતો, ચલો કદાચ માની લઈએ કર્યો હતો, એને કર્યો હતો અને એની સજાના ભાગરૂપે પાટીદાર સમાજે કોંગ્રેસને 25 વર્ષ સુધી સત્તા વિમુખ કરી નાખી. એટલે તમે માનો છો કે નહીં? સ્પષ્ટ વાત કરો, સ્પષ્ટ વાત કરો કે તમે માનો છો કે નહીં? માની લઈએ નહીં, સ્પષ્ટ વાત કરો, તમે સ્પષ્ટ વાત કરો. માધવસિંહ સોલંકી અત્યાચાર કરેલો કે નહીં કરેલો? કોંગ્રેસ જોડે જે વર્તન કર્યું હતું એ જ વર્તન હવે ભાજપ જોડે કરવામાં આવશે. તમે પાટીદાર સમાજના 14 દીકરાઓની હત્યા કરી નાખી છે. બીજી વસ્તુ જે તમે ટેકનિકલ વાત કરો વરુણભાઈ, એ તમે મુદ્દાઓ આપણે એક ને એક મુદ્દાઓ ફરીથી નહીં વરુણભાઈ, હાર્દિક પટેલે કેમ કોંગ્રેસને સવાલને પૂછ્યો? એમની ટોપ નેતાગીરીમાં કેટલા પાટીદાર નેતા છે? આજ તક એ લોકો પાટીદાર સમાજને કોઈ જગ્યા પર સહયોગ નથી કરતા. વરુણભાઈ બરોબર છે, બિલકુલ બિલકુલ. વરુણભાઈ, તમે માનો છો કે એસપીજી ને પાસ બંને સાથે મળીને સરકાર સાથે કેમ ચર્ચા કરવા નથી જતા? પંચમાં ગયા વરુણભાઈ, મહત્વનો મુદ્દો છે. એસપીજી અને પાસ સાથે મળીને કેમ ચર્ચા નથી કરવા દેતા? ઈસુદાનભાઈ એમ કહું છું કે મારો ભાઈ ચિરાગ બેઠો છે એસપીજી માંથી. સાંભળો, હું તમને કહું, મારો ભાઈ ચિરાગ ત્યાં એસપીજી માંથી બેઠો છે. એ કાલ સરકાર સાથે ચર્ચા કરીને અનામત લઈને આવે તો અમને મંજૂર છે, અમે આંદોલન બંધ કરી દઈશું. અમે બી ચર્ચા ગયેલા છે, અમે બી કીધેલું વરુણભાઈ એ રીતના કે તમે જો અનામત લઈને આવો તો રાજીજીએ પણ આપણે એક મંચમાં બેસીએ, એક જ બેઠકની અંદર એસપી અને પાસની સરકાર સાથે બેસીએ અને આનો નિકાલ લાવીએ. ચર્ચા કરવા માટે સરકાર આપણને અલગ પાડવા માંગે છે વરુણભાઈ, આ સરકાર આપણને અલગ પાડવા માંગે છે. આનો ડિસિઝન આવું આવ્યું કે આ સરકાર આપણને અલગ પાડવા માંગે છે પાટીદારને. સુધીરભાઈ, બંને એક મુદ્દો એ આવી રહ્યો છે કે પાસ અને એસપીજી બંને એકબીજાને નથી ઈચ્છતા. એનું કારણ એક હોઈ શકે છે કે ક્યાંક એક મોટો બનવાની અથવા મોટો ભા બનવાની જે લાય હોય એમાં તો કદાચ આ પાટીદાર અનામતના જે આંદોલનના કાર્યકર્તાઓ છે એ વહી નથી જતા. શું માનો છો તમે? હા, એટલે વ્યક્તિગત સત્તાકાંક્ષા હોય ત્યારે જ આવા પ્રશ્નો થાય. બંને પક્ષની વાત કરું, જો બંનેને સમાજનું એક જ હિત ને એક જ પ્રકારના મુદ્દા હોય તો મને એમ લાગે છે કે એ વસ્તુ એક જ વાણીમાં વાત કરી શકે. બિલકુલ એક જ સુરમાં વાત થઈ શકે. બિલકુલ તમામ, કારણ કે સમયનો અભાવ છે. જીતુભાઈ તમારું, વરુણભાઈ તમારું, ચિરાગભાઈ, નિકુંજભાઈ, હર્ષભાઈ અને સુધીરભાઈ તમામનો આભાર. દર્શક મિત્રો, જે રીતે વાત થઈ રહી છે, હાર્દિક પટેલ આવતીકાલે આવી રહ્યા છે, ગુજરાતમાં પરત ફરી રહ્યો છે. હાર્દિક પટેલને મોટા પ્રમાણમાં સન્માન કરીને પાટીદારો ફરીથી એકતા દેખાડવાનો પ્રયાસ કરશે, પરંતુ સવાલ ફરીથી એ ઊભો થાય છે કે પાસ અને એસપીજી બે ભાગ ગુજરાતમાં પડી ગયા છે. બીજી તરફ ઓબીસી અને અનામત ચાલી રહ્યું છે. 2017ની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ અને ભાજપ હવાતિયા મારી રહ્યા છે, ક્યાંક પાટીદારોને સાથે લઈએ કે પાટીદારોને મગનું નામ મરી ન પાડી અને ચર્ચાઓનો દોર ચાલુ રાખી અને એક પ્રયાસ કરીએ કે પાટીદારો અનામત આંદોલન છે એ ઠરી જાય. તો આ સમગ્ર મામલા ઉપર એક પ્રશ્નાર્થ છે, પરંતુ આગામી 2 મહિનામાં પાટીદારોનું અનામત આંદોલન કેટલું રણનીતિભર્યું બને છે એ ફરી ટાઈ ફૂસ થાય છે, એના ઉપર સૌની નજર છે. એના ઉપર જ આગળની માર્ચ પછીની રણનીતિ છે એ પોલિટિકલ પાર્ટીઓ ઘડશે. 2017ની ચૂંટણી છે એ તમામ માટે બહુ જ મુદ્દો છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છીએ જેને અમારી પર અત્યાચાર કર્યો. દમદાર લડવાના છે, એમાંથી થાય એ કરી લે.